હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો, આજે આપણે જે સન્ડે 21 જુલાઈએ આપણે જે ટેસ્ટ લીધો JEEનો એનું સોલ્યુશન વિડીયોમાં કરીશું. બરાબર છે? તો દરેક જણ પેપર લઈને બેસી જાય, કોન્સેપ્ટ મગજમાં ક્લિયર હોવા જોઈએ અને બિલકુલ ધ્યાન આપે, આવડી જવું જોઈએ દરેક વસ્તુ. ચાલો, ટાઈમ બગાડ્યા વગર સીધા આગળ વધીએ. વાંચો ધ્યાનથી. પહેલો ક્વેશ્ચન, એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો નીચેનામાંથી કયો આલેખ તેના ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે? ખરું? ચાલો આપણે વિચારી લઈએ કે કોઈ પદાર્થને આપણે જમીન ઉપરથી ફેંકવાનો છે ઉપર, તો સ્વાભાવિક રીતે એને કંઈક પ્રારંભિક વેગ હોવો જોઈએ. પ્રારંભિક વેગ વગેરે ઉપર નહીં જાય, એટલે એને કંઈક પ્રારંભિક વેગ હશે. હવે જેમ જેમ ઉપર જાય છે એમ કયા સૂત્ર અનુસાર? તો V બરાબર V0 પ્લસ AT. તો V0 એટલે V0 અને પ્રવેગ એટલે -g લઈ લઈએ ઉપર જાય તો આ સૂત્ર અનુસાર એનો વેગ ઘટતો જશે. શું થશે? વેગ ઘટતો જશે. એટલે જેમ જેમ ઉપર જાય એમ વેગ ઘટતો જશે. આના ઉપરથી જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે એનો વેગ કેટલો થશે? 0 બનશે. ત્યાર પછી એક ક્ષણ પૂરતો સ્થિર થઈ પોતાની ગતિની દિશા ઉલટાવીને નીચે આવશે અને જ્યારે નીચે આવે ત્યારે એનો વેગ અધો દિશામાં હોય. ખરું કે નહીં? અને ફરી પાછો નીચે આવે ત્યારે નીચે આવે ગતિ માટે આપણે શું લઈશું? પ્રવેગને ધન લઈ લઈશું. તો એનો જેમ જેમ નીચે આવશે એમ એનો પ્રવેગ સતત વધતો જશે. ખરું કે નહીં? એનો વેગ સતત વધતો જશે. તો અહીંયા આપણે આલેખ દોરવો હોય તો શું દોરી શકાય? કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો શરૂઆતમાં એની પાસે કંઈક વેગ હતો V0. જેમ જેમ ઉપર જાય છે એમ વેગ ઘટતો જાય છે. આલેખનો ઢાળ સુરેખ આવશે, કારણ કે ઢાળ એટલે પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ આપણે લગભગ અચળ લઈએ છીએ. મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો ત્યારે એનો વેગ 0 બન્યો અને મહત્તમ ઊંચાઈથી પાછો આવશે ત્યારે વેગ ફરી વધશે, પણ વિરુદ્ધ દિશામાં વધશે એટલે નીચે જશે. પણ આ જે છે ને એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કહે તો આ સાચો, પણ અહીંયા ધ્યાનથી જુઓ, ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ કીધો છે. અને ઝડપ તો આપણે કેવી ગણીએ છીએ? ધન જ ગણીએ છીએ. ઝડપ તો આપણે કેવી ગણીએ છીએ? ધન જ ગણીએ છીએ. તો આ નહીં આવે. શું આવશે અહીંયાથી? બોલો. ઝડપ લઈશું તો અહીંથી આ રીતે આવશે. ખરું કે નહીં? એટલે આપણો સાચો જવાબ કયો આવશે? A. રાઈટ. નેક્સ્ટ, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક કાર x જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે અને તે પછી y પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે અને સ્થિર થાય છે. જો ગતિ દરમિયાન કારનો મહત્તમ વેગ v હોય તો આ ગતિ દરમિયાન લાગતો કુલ સમય. ચાલો માની લઈએ કે પદાર્થ કોઈ જગ્યાએથી કાર છે મારા ખ્યાલથી, ખરું ને? તો કાર અહીંયાથી ગતિ ચાલુ કરે છે તો એનો પ્રારંભિક વેગ 0. હવે જેમ જેમ કાર આગળ વધે છે એ પ્રવેગી ગતિ કરે છે અને શરૂઆતમાં પ્રવેગ છે x. માની લઈએ કે એને t1 સમય માટે પ્રવેગી ગતિ કરી તો પ્રવેગી ગતિના અંતે એનો વેગ થયો હશે v. ત્યારબાદ એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે અને કેટલા પ્રતિપ્રવેગથી? -y લઈ લઈએ અને છેવટે સ્થિર થાય છે, એટલે અંતિમ વેગ અહીંયા 0 થશે. આ દરમિયાન સમય માની લઈએ t2. બરાબર છે? તો 0 માંથી વેગ v થયો, v માંથી ફરી ઘટીને 0 થયો, તો આ જે વેગ કહેવાય એ એનો મહત્તમ વેગ હશે. ખરું? ચાલો, તો પહેલા પ્રવેગી ગતિની ચર્ચા કરી દઈએ. ભાઈ, પ્રવેગી ગતિ માટેનું સૂત્ર શું? V બરાબર V0 પ્લસ AT. અંતિમ વેગ v થશે, પ્રારંભિક વેગ 0, પ્રવેગ છે x, સમય લાગ્યો t1 ને કરતા બનાવી દઈએ તો v અપોન x થઈ જાય. આ ક્યારનો સમય મળ્યો? પ્રવેગી ગતિ દરમિયાનનો સમય. અને પ્રતિપ્રવેગી ગતિ દરમિયાન ફરી સૂત્ર મૂકી દઈએ તો v બરાબર V0 પ્લસ AT. હવે અંતિમ વેગ 0 લેવાનો. પ્રવેગી ગતિનો જે અંતિમ વેગ એ પ્રતિપ્રવેગી ગતિ માટેનો પ્રારંભિક વેગ એટલે v આવશે. પ્રવેગ છે -y અને t2, તો આપણને સમય પ્રતિપ્રવેગી ગતિનો સમય મળી ગયો v/y. તો આપણે ગતિ દરમિયાનનો કુલ સમય ગણવો છે. કુલ સમય એટલે બંને સમયોનો સરવાળો. શું થશે? આ v અપોન x પ્લસ v અપોન y. v કોમન લઈ લઈએ તો 1 અપોન x પ્લસ 1 અપોન y. ચાલો, v લસા લઈ લઈએ તો અહીંયા શું આવશે? x પ્લસ y અપોન xy. ક્યાં છે આવો વેગ? તો આપણને મળી જશે આન્સર A. રાઈટ. નેક્સ્ટ, એક બગીચામાં માણસ 30 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 2 પરિભ્રમણ પૂરા કરે છે. ભાઈ, એક વર્તુળ છે એના ઉપર એને 2 પરિભ્રમણ પૂરા કર્યા. કેટલા મીટરનું ત્રિજ્યા છે? 30 મીટરની. તો એની પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત. ભાઈ, પથ લંબાઈની વાત કરીએ
તો એક પરિભ્રમણ પૂરું કરે તો કેટલી પથ લંબાઈ કપાય? પરિઘ જેટલી. તો બે પરિભ્રમણ પૂરા કર્યા તો 2 × 2πr એટલે 4πr. અને સ્થાનાંતર કેવું હોય? તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, બે પરિભ્રમણ પૂરા કર્યા હોય તો મૂળ પોતાના સ્થાને જ હોય તો સ્થાનાંતર કેટલું મળશે? 0. તો તમારે પથ લંબાઈ માઇનસ સ્થાનાંતરનો તફાવત જોઈએ છે એટલે 4πr જ આવે. આમાંથી આ બાદ કરી નાખો તો r કેટલું છે આપણી પાસે? 30. 4π × 30 તો આ મૂકી દેશો તો આન્સર આવી જશે 120 પાઈ. ક્યાં છે આવો આન્સર? એ. રાઈટ. નેક્સ્ટ, એક કણનું ટી સમય પછીનું સ્થાનાંતર આપ્યું છે. જો સ્થાનાંતર આપ્યું છે આપણે લખી દઈએ x બરાબર શું સૂત્ર છે? k/b² કૌંસમાં 1 - e⁻⁻ bt. આપણે એનો પ્રવેગ જોઈએ છે. બે પ્રવેગ જોઈતું હોય અને સ્થાનાંતર છે આપણી પાસે બે વાર વિકલન કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તો ચાલો પહેલા તો આપણે વેગ શોધીશું. શું શોધીશું? વેગ. અને વેગ એટલે સ્થાનાંતરનું એકવાર વિકલન કરીશું સમયની સાપેક્ષે. અહીંયા k/b² અચળ 1 નું વિકલન 0 માઇનસ e⁻ નું વિકલન આપણે શું શીખવાડ્યું છે? e⁻ જ થાય ઇન્ટુ આનું વિકલન પાછું ગુણાકારમાં મૂકવાનું. યાદ છે ને સાંકળ નિયમ? એટલે -b આવશે અહીંયા. તો આ થઈ જશે તમારું b1 નીકળી જશે માઇનસ પ્લસ એટલે k/b e⁻bt. આ તમારો વેગ થયો. પણ આપણે તો પ્રવેગ જોઈએ છે. પ્રવેગ જોઈતો હોય તો ફરીવાર વિકલન કરવું પડે. પ્રવેગ એટલે dv/dt, સમયની સાપેક્ષે વેગનું વિકલન. ચાલો આનું વિકલન કરીએ તો k/b અચળ એટલે ગુણાકારમાં છે e⁻ નું વિકલન e⁻ થાય ઇન્ટુ આનું ફરીવાર વિકલન -b ગુણાકારમાં મૂકવાનું. કયો નિયમ? સાંકળ નિયમ. b નીકળી ગયા તો આવશે -ke⁻bt. ક્યાં છે આવો આન્સર? તો આપણને આન્સર મળી જશે બી. રાઈટ. નેક્સ્ટ, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક કાર x જેટલા પ્રવેગથી ગતિ કરે છે તે y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરી અને છેવટે સ્થિર થાય છે. આ ગતિ દરમિયાન લાગતો કુલ સમય t હોય તો કારે કાપેલું અંતર. જો હમણાં જ આ દાખલો ગણ્યો આ ટાઈપનો છે. કયો દાખલો? આ દાખલો. અહીંયા તમને એવું જ કીધું છે કે શરૂઆતમાં x પ્રવેગથી ગતિ કરે, ત્યાર પછી y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થાય, કુલ સમય t હોય, ખરું ને? તો t આપણે આ રીતે શોધ્યો. તો આના ઉપરથી તમે વેગને કરતા બનાવો હોય તો બનાવી શકો કે ભાઈ ગતિ દરમિયાન વેગ કેટલો હશે? મહત્તમ xy એટલે આ t ને v ને કરતા બનાવી દો તો xy અહીં આવશે x + y તો ઇન્ટુ t. આ જે MCQs છે એ પેલામાં છે જ, બરોબર છે, પણ પેલામાં ફરક શું છે? આપણે અંતર શોધવાનું છે. અંતર. તો જુઓ, અહીં હતો વેગ v00, અહીં હતો એનો વેગ v, અહીં ગયા પછી ફરી વેગ થઈ ગયો 0. ચાલો, પ્રવેગ હતો અહીંયા +x અને અહીંયા પ્રવેગ -y. અહીં સમય લાગ્યો t1, અહીં સમય લાગ્યો t2. હવે અંતર કાપવાનું છે તો ચાલો માની લે કે પ્રવેગી ગતિ દરમિયાન કાપેલું અંતર d1 અને પ્રતિ પ્રવેગી ગતિ દરમિયાન કાપેલું અંતર d2 છે. અને પ્રવેગી ગતિ દરમિયાન કાપેલા અંતરનું સૂત્ર આપણે શીખેલા છીએ, v + v0/2 એટલે સરેરાશ વેગ ગુણ્યા સમય. શીખ્યા છે ને આવું? હા, તો આ ગતિ દરમિયાન કાપેલું અંતર મારે લખવું હોય તો d બરાબર સરેરાશ વેગ પ્રારંભિક 0 અંતિમ v/2 ગુણ્યા સમય એટલે t1 આવી જશે. તો આપણને d1 અંતર કેટલું મળ્યું? v/2 × t1. એ જ રીતે અહીંયા જોઈ લઈએ તો કાપેલું અંતર અહીંનો સરેરાશ વેગ ગણવો હોય તો પ્રારંભિક v અંતિમ 0/2 સમય લાગ્યો t2. તો d2 બરાબર આપણને અંતર મળ્યું v/2 × t2. તો આ પ્રવેગી દરમિયાન કાપેલું અંતર, આ પ્રતિ પ્રવેગી દરમિયાન કાપેલું અંતર. તો કુલ મારે ગણવું હોય તો કુલ અંતર શું કરવું પડે? બંને અંતરોનો સરવાળો કરી દેવાનો. ચાલો આ બંનેનો સરવાળો કરી દઈએ તો શું થશે? v/2 બંનેમાંથી કોમન અને અહીંયા થશે t1 + t2. ખરું ને? આ બંનેનો સરવાળો કરીએ તો v/2 કોમન અને t1 + t2 થશે. ઓકે, આ કોણ? કુલ સમય. ખરું ને? આખી ગતિ દરમિયાનનો. અને હવે કુલ સમય t હોય તો આપણે મેળવવાનું છે. અલા, વેગનું સૂત્ર આપણે અહીંથી મૂકી દઈએ. વેગનું સૂત્ર આ છે એ ત્યાં મૂકી દઈએ, xy/x + y × t. ખરું ને? તો અહીંયા મૂકીએ. ચાલો, શું થશે? આ xy/x + y × t ઇન્ટુ t/2. જો આવી ગયો જવાબ 1/2 xy/x + y × t². ક્યાં છે આવો જવાબ?
મળી ગયો ને? મજાનો એમસીક્યુ હતો, બરોબર છે. તો આવા એમસીક્યુ પણ નીટમાં પૂછાયેલા છે, ભૂતકાળમાં JEE-માં પણ આવી ગયેલા છે, એટલે આપણને આવડવા જ જોઈએ. નેક્સ્ટ, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, જો n સેકન્ડે અંતે તેનો વેગ v હોય તો તેને છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર. ભાઈ પહેલા તો એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે સ્થિર સ્થિતિ એટલે પ્રારંભિક વેગ 0, પ્રવેગ કેવો છે? અચળ, અને n સેકન્ડને અંતે વેગ v છે, તો હું આ સૂત્ર વાપરી દઉં, v બરાબર v0 પ્લસ at. તો વેગ v ક્યારે છે? જ્યારે સમય કેટલો હતો? n. તો an અને પ્રારંભિક વેગ 0, તો v આપણને સૂત્ર મળી ગયું an. ખરું કે નહીં? મારે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર જોઈએ છે. ભાઈ છેલ્લી 2 એટલે કઈ? માનો કે પદાર્થ n સેકન્ડ માટે ગતિ કરતો હોય તો છેલ્લી 2 કઈ? છેલ્લી એટલે nમી, અને એની આગળની કઈ? n-1મી. તો આપણે nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, v0 પ્લસ a/2 ઇન્ટુ 2n-1. તો મારે છેલ્લી 2 સેકન્ડમાં, એટલે છેલ્લી એટલે nમી અને એની આગળની n-1મી કુલ અંતર શોધવાનું છે. તો એકવાર આ સૂત્ર મૂકીએ. આ સૂત્રમાં v0 કેટલા મૂકી દઈએ? 0, એટલે a/2 અને આ થઈ ગયું 2n-1 પ્લસ, હવે આ જ સૂત્રમાં મારે મૂકવાનું છે અહીંયા n ની જગ્યાએ n-1. પ્રારંભિક વેગ તો 0 જ છે, તો a/2 2 ઇન્ટુ n-1 ઇન્ટુ 1. ચાલો, બંનેમાંથી કોમન શું નીકળી જશે? a/2. અહીંયા રહેશે 2n-1 અને અહીં 2n-3. કરી જોજો ભાઈ, 2n-2 -1 એટલે -3 થઈ જશે. તો અહીંયા a/2 આ થઈ ગયું તમારું 4n-4. ચાલો અહીંયા શું કરીએ? 4 કોમન કાઢી લઈએ તો 2a કૌંસમાં n-1 આવી ગયો. પણ એની કિંમત તો અહીંયાથી શું લઈ શકાય? ભાઈ a બરાબર તો v/n. ચાલો મૂકી દઈએ અહીંયા, તો 2v/n ઇન્ટુ n-1. આવડે? કેમ ના આવડે? ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ, એટલે કયો જવાબ આવશે આપણો? સી આન્સર આવી જાય. નેક્સ્ટ, અચળ પ્રવેગી ગતિ કરતી ટ્રેનના 2 છેડા કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેમની ઝડપ અનુક્રમે 30 અને 40 છે. જો આ જ બિંદુ પાસે પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ, જો ભાઈ સિમ્પલ વસ્તુ છે આ, તો આપણને ખબર છે કે ટ્રેન જે છે એનો પહેલો છેડો જ્યારે કોઈ પર્ટિક્યુલર બિંદુથી આગળથી પસાર થાય ત્યારે વેગ હતો u. પછી ટ્રેન આગળ જશે એમ એનો કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે, એટલે એનો વેગ વધતો જશે. અને એમ કરીને જ્યારે આખી ટ્રેન પસાર થઈ ગઈ, આખી ટ્રેન, ત્યારે છેલ્લા છેડાનો વેગ છે v. તો કોક સમયે ટ્રેનનું મધ્ય બિંદુ પણ અહીંથી પસાર થયું હશે, ટ્રેનનું મધ્ય બિંદુ પણ પસાર થયું હશે. તો એનો વેગ કેટલો? સૂત્ર આપણે શીખવાડ્યું છે, યાદ રાખજો, u² + v² + u²/2 નું વર્ગમૂળ. તો અહીંયા v² કેટલું થશે? અંતિમ વેગ 40² પ્રારંભિક વેગ 30² ભાગ્યા 2, આ ઉપર થઈ જશે 50², એટલે 50 એનું વર્ગમૂળ 50 અને નીચે √2, અને 25 × 2 કહેવાય, એટલે ફાઇનલ આન્સર આવી જશે 25√2 km/h આવી જશે. નેક્સ્ટ, એક કણનું સ્થાનાંતર સમયની સાપેક્ષે આ સૂત્ર અનુસાર બદલાય છે. જો તો સમય, સ્થાનાંતરનું સૂત્ર a e−αt પ્લસ b ઇન્ટુ e⁻βt છે. ભાઈ શું છે? βt છે. મારે જોઈએ છે એનો વેગ. ચાલો વિકલન કરવું પડશે. ભાઈ વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. ચાલો એ અચળ, e⁻નું વિકલન e⁻ જ ઇન્ટુ આનું વિકલન ક્યાં મૂકવાનું? ગુણાકારમાં, પ્લસ b ઇન્ટુ e⁻નું વિકલન e⁻, અને આનું વિકલન પાછું ગુણાકારમાં મૂકવાનું. ચાલો તો -12 લાવી દઈએ તો શું થઈ જશે? a આલ્ફા અપોન e⁻t છે. ખરું કે નહીં? કંઈક લોચો લાગે છે મને આમાં. પ્લસ b બીટા e⁻βt છે. તો અહીંયા જો આપણે મૂકીએ તો શું થશે? આ પદને પહેલા લખી દઉં તો b બીટા e⁻βt માઇનસ
એ આલ્ફા અપોન ઈ રેસ ટુ આલ્ફા ટી. ઓકે, હા બરોબર છે. તો જેમ જેમ તમારો સમય વધતો જશે, ભાઈ સમય વધશે એમ આ પદ વધશે, આ પદ શું થશે? વધશે, કારણ કે ઘાત વધે એટલે પદ વધે ને, આનું મૂલ્ય વધતું જશે. જ્યારે એમાંથી જે બાદ થાય છે એમાં છેદમાં સમય છે એટલે અહીં સમય વધશે, તો આ નીચેનું પદ છેદ વધતો જશે તો આખું પદ ઘટે, અને આખું પદ ઘટે તો બંનેની બાદબાકી વધતી જાય, એટલે વેગ સમય સાથે શું થતો જશે? વધતો જશે. ખરું કે નહીં? આવડવું જોઈએ. નેક્સ્ટ, એક કણ સ્થિર સ્થિતિમાંથી એક્સ અક્ષમાં એફ પ્રવેગથી ગતિ કરે છે. આ પ્રવેગ ટી સમય આપેલો છે. ભાઈ આ પ્રવેગનું નામ એફ આપેલું છે. આપણે જનરલી પ્રવેગને એ કહીએ છીએ, અહીંયા પ્રવેગને શું કીધો છે? ખાલી એફ કીધો છે. જ્યાં F0 અને T અચળાંકો છે, તો જ્યારે F0 હોય ત્યારે વેગ, ઉભા રહો, પહેલા તો એ શોધી કાઢીએ કે F0 ક્યારે હોય. જો F0 હોય તો આના બરાબર 0 મૂકી દઈએ, તો F0 કૌંસમાં 1 - T/T બરાબર 0. તો 1 - T/T બરાબર 0 થઈ જશે. તો T બરાબર આપણું શું આવશે? કહો મને. કેપિટલ T આવી જશે T બરાબર. અને હવે આ સમયે મારે જોઈએ છે વેગ. મારે વેગ જોઈએ છે, પણ આ તો પ્રવેગ છે. તો આપણને ખબર છે કે વેગ જોઈતો હોય તો પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન કરવું પડે. વાસ્તવમાં આપણે સંકલન કરીએ છીએ, અનિયત સંકલન કરીશું, અનિયત લિમિટ વગરનું, તો વેગ મળશે. નિયત કરીશું તો વેગમાં થતો ફેરફાર મળશે. પણ એક વસ્તુ ધ્યાન રાખી લો, જો પ્રારંભિક સ્થિતિ કેવી હતી? સ્થિર. એટલે પ્રારંભિક વેગ 0 છે, તો જે ફેરફાર હશે એ જ આનો અંતિમ વેગ હશે. ખરું? તો આપણે v બરાબર અહીંયા સૂત્ર મૂકી દઉં તો આ શું થશે? F0 કૌંસમાં 1 - T/T ઇન્ટુ dt. તો v બરાબર, ચાલો, F0 અચળ કૌંસમાં 1 નું સંકલન t ની સાપેક્ષે t માઇનસ આ t ની 1 ઘાત કહેવાય, તો એનો 1 ઉમેરવાની, એટલા વડે ભાગવાના, એટલે t²/2t પ્લસ c લખવું જોઈએ, પણ જો પ્રારંભિક સ્થિર સ્થિતિ હતી એટલે હું c લખતો નથી. તો આ મેં વેગનું સૂત્ર મેળવ્યું. ખરું? આ વેગનું સૂત્ર મેળવ્યું. પણ ક્યારે મારે વેગ જોઈએ છે? જ્યારે F0 હોય ત્યારે. પણ F ક્યારે 0 થયો? T બરાબર T હોય ત્યારે. માટે t સમયની વાત કરીએ તો અહીંયા F0 t માઇનસ અહીંયા મૂકી દઉં તો t²/2t. એક t કેન્સલ થઈ જશે, તો આપણો વેગ આવી જશે v બરાબર F0 t માઇનસ t/2. તો આ થઈ જશે 1/2 F0t. ક્યાં છે આવો જવાબ? તો આપણને જવાબ મળી જશે એ. રાઈટ? આવડી જ જાય. નેક્સ્ટ, ચાલો વાંચો નેક્સ્ટ ક્વેશ્ચન. 10 કિલોમીટર પર અવરની ઝડપે પૂર્વ દિશામાં એક વહાણ એ ગતિ કરે છે. તેનાથી 100 કિલોમીટર દૂર દક્ષિણમાં રહેલું બીજું વહાણ ઉત્તર દિશામાં 10 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે. તો કયા સમય પછી તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે? ભાઈ ધ્યાન રાખજો, આપણે સમજીએ આ દાખલાને બરોબર. સૌથી પહેલા માની લો કે આ આપણી ઈસ્ટ ડાયરેક્શન છે, આ નોર્થ ડાયરેક્શન, આ સાઉથ ડાયરેક્શન અને આ વેસ્ટ. હવે એક વહાણ છે એ શરૂઆતમાં ઉગમ બિંદુ પર છે એવું માની લો. એ વહાણનું નામ આપી દઈએ એ, અને આ વહાણ આ દિશામાં 10 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરી રહ્યું છે. એ વખતે એની દક્ષિણમાં આવેલું એક બીજું વહાણ, આ વહાણનું નામ આપી દઈએ બી, કે જે ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે. કેટલા વેગથી? બે વેગ તો એનો પણ 10 કિલોમીટર પર અવર છે. તો આ વહાણ આમ જશે, આ વહાણ આમ આવશે, એટલે બંને વચ્ચેનું અંતર આમ થતું જશે, ત્રાંસુ. ખરું ને? ઓકે, તો શું થશે? તો આપણને એવું કહે છે કે કયા સમયે તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે? શરૂઆતમાં બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 100. બીજું વહાણ પહેલા વહાણથી 100 કિલોમીટર દક્ષિણ તરફ રહેલું છે, દક્ષિણ તરફ. ઓકે, તો ચાલો માની લઈએ કે આ વહાણ ટી સમય પછી અહીં પહોંચે છે. તો એણે કેટલું અંતર કાપ્યું હશે? બેનો વેગ છે 10 અને સમય ટી, તો અંતર થયું કેટલું? 10t. સેમ એ જ વખતે આ વહાણ પણ અહીંથી અહીં પહોંચ્યું હશે ટી સમયમાં. આ વહાણ પણ ટી સમયમાં કેટલું અંતર કાપીને પહોંચ્યું હશે? એનો વેગ છે 10 અને સમય ટી, તો કાપેલું અંતર 10 × t. તો આ વહાણ એ અહીં પહોંચ્યું, બી વહાણ અહીં પહોંચ્યું, તો આ અંતર કેટલું થશે? કહેશે કોઈ? આ અંતર કેટલું થશે? અહીંથી આટલું અંતર. તો આ 100 હતું, આ 10t, તો આ અંતર થશે 100 - 10t. આ અંતર ઉગમ બિંદુથી. તો હવે બંને વચ્ચેનું અંતર કેટલું? આ ત્રાંસુ જે છે એ બંને વચ્ચેનું અંતર થાય.
તો આ અંતરને આપણે કહી દઈએ એક્સ. તો અહીંયા વહાણો વચ્ચેનું અંતર એક્સ બરાબર શું થશે વિચારો? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસ થશે ને, આ કાટખૂણો બનશે અને આ કર્ણ થશે, તો આ બંને બાજુઓના વર્ગોનો સરવાળો એટલે અહીંયા લખી દઈએ તો 10t નો સ્ક્વેર પ્લસ 100 માઇનસ 10t નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો કે ના આવ્યો દરેક જણને? પાકો ધ્યાન રાખો. હવે એક્સ કોના ઉપર આધાર રાખે? સમય પર. તો જો એક્સ લઘુત્તમ થાય, યાદ રાખો એક્સ કેવું હોય? લઘુત્તમ. તો એ જેના પર આધાર રાખતું હોય, એક્સ કોના પર આધાર રાખે છે? સમય પર. તો એની સાપેક્ષે એનું વિકલન શૂન્ય થાય. તો આનું વિકલન આપણે 0 મૂકવાનું છે. ચાલો આનું વિકલન કેવી રીતે કરીશું? ભાઈ આ કેટલી ઘાત કહેવાય? 1/2 ઘાત કહેવાય. અથવા તો તમને યાદ હોવું જોઈએ, કરાડું એટલું છે 1/√x નું વિકલન થાય. શું થાય 1/√x નું વિકલન? સોરી 1/√x નહીં, -1. સોરી ચાલો √x નું વિકલન શું થાય? તો √x નું વિકલન થાય 1/2√x. કેવી રીતે વિચારવાનું? x ની 1/2 ઘાત કહેવાય. તો ઘાત ગુણાકારમાં ઘાતમાંથી 1 બાદ કરવાનો થાય ને, અને આ નીચે આવી જશે. એટલે તમે આ √x તરીકે લઈ લો તો એનું વિકલન શું થાય? તો 1/2√, આ આખું પદ એટલે શું થશે? 100t² પ્લસ આ પદ તો ખરું જ 100 માઇનસ 10t નો સ્ક્વેર. હવે સમજો આ તો કોનું વિકલન કર્યું? આપણે રૂટનું વિકલન કર્યું, પણ એની અંદરના જે પદો છે એનું વિકલન સાંકળ નિયમ મુજબ આપણે ગુણાકારમાં મૂકતા જવું પડે. તો ગુણ્યા આ વિકલન કોનું કર્યું? આ પદનું કર્યું, રૂટનું. √x નું વિકલન શું થતું હતું? 1/2√x. તો આખા પદનું આપણે લખી દીધું 1/2√a. અને હવે અંદરના પદોનું વિકલન સાંકળ નિયમ મુજબ ગુણાકારમાં મૂકવું પડે. તો આનું વિકલન શું થશે? આ શું છે? 100t². તો એનું વિકલન થશે 200t. હા કે ના? 100t². આ 100t² કહેવાય ને, એટલે 200t. આનું વિકલન પ્લસ આ 2 ગુણાકારમાં આવશે એટલે 2 પહેલા 100 માઇનસ 10t ગુણ્યા 10 નું વિકલન કેટલું? 100 નું વિકલન કેટલું? 0. અને -10t નું વિકલન -10, એ પાછું ગુણાકારમાં મૂકવાનું. અને બધા વિકલનનો કેટલું? 0 થશે. ચાલો આ આખું પદ તો સામે જતું રહ્યું એટલે 0 જ થઈ જશે, પણ આ પદ લખીએ તો 200t. આ માઇનસ આગળ આવી જશે તો -20 ગુણ્યા 100 માઇનસ 10t બરાબર 0. આ શું થશે? 200t માઇનસ 2000 પ્લસ 200t બરાબર 0. 200 400 t આ પેલી બાજુ જશે તો 2000, માટે t બરાબર તમને મળી જશે 5 અવર. શું મળી જશે? 5 કલાક. તો 5 કલાક પછી બંને વહાણો વચ્ચેનું અંતર લઘુત્તમ થયું હશે. આવડે કે ના આવડે? 100% આવડે. કેમ ના આવડે? ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ. એક દળવાળો કણ એક પરિમાણમાં એવી ગતિ કરે છે કે જેથી તેનો વેગ v બરાબર આપણને આ સૂત્ર મુજબ મળે છે. શું છે ભાઈ? વેગ vx બરાબર b x ની -2n ઘાત. ખરું? જ્યાં b અને n અચળાંકો છે, x કણનું સ્થાન છે, તો x ના વિધેય તરીકે કણનો પ્રવેગ. આપણે જોઈએ છે પ્રવેગ અને સૂત્ર આપ્યું છે વેગનું, પણ વેગનું સૂત્ર x ના સ્વરૂપમાં છે. તો આપણને ખબર હોવી જોઈએ કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ ને તો પ્રવેગ મળે. તો પ્રવેગ બરાબર શું થાય? પ્રવેગ બરાબર શું થાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો ચાલો આનું વિકલન કરીએ તો શું થશે? કહેશે કોઈ મને? આનું વિકલન v નું dv/dt, પણ આનું વિકલન બીટા અચળ. આનું વિકલન કરીએ તો -2n ઘાત ગુણાકારમાં આવી જશે અને ઘાતમાંથી આપણે 1 બાદ કરવો પડે. -2n x -2n -1. તો આપણું આ સૂત્ર જે આવી ગયું એ પ્રવેગ a બરાબર શું થશે? આમ બોલો તો માઇનસ, ખરું ને? x નું વિકલન કર્યું ઘાત ગુણાકારમાં ઘાત. અરે એક વસ્તુ રહી ગયું ને ભાઈ, એક વસ્તુ રહી ગયું. શું ભાઈ? શું રહી ગયું? હા, આ x ની ઘાતનું વિકલન કર્યું ઇન્ટુ પાછું આપણે મૂકવું પડશે dx/dt. શું મૂકવું પડશે? જો t ની સાપેક્ષે છે એટલે dx/dt. x નું x ની સાપેક્ષે હોત તો આપણે dx/dx ના લખતા, પણ t ની સાપેક્ષે છે એટલે આપણે dx/dt લખવું પડશે. તો આ થઈ ગયું -2 બીટા n x ની -2n -1 ઇન્ટુ આ આવી ગયું v dx/dt એટલે v. પણ આપણે
પ્રવેગ જોઈએ છે એક્સના સ્વરૂપમાં, તો વેગને આપણે એક્સમાં ફેરવવો પડે. તો આ વેનું સૂત્ર આ રહ્યું, અહીં મૂકી દઈએ. તો -2 બીટા એન એક્સની -2n -1, અને વી તો તમારી પાસે છે બીટા એક્સની -2n. ચાલો આને સાદરૂપ આપીએ હવે. તો -2 બીટાનો સ્ક્વેર થઈ જશે, એન આવી જશે એક્સની -2n -4n -1. ક્યાં છે આવો જવાબ? છે આપણી પાસે ક્યાંય? હા ભાઈ, ક્યાં મળી ગયો આવો જવાબ? જો તો આપણી પાસે બીમાં છે. સપોઝ -2n બીટા સ્ક્વેર એક્સની -4n -1. બરોબર કે નહીં? નેક્સ્ટ, બે કારો પી અને ક્યુ એક જ સમયે સુરેખ ગતિમાર્ગ પર ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે, જો આ પી નું સ્થાન આપેલું છે ટી સમયે અને ક્યુ નું સ્થાન આપેલું છે, આ સૂત્ર અનુસાર બદલાય છે. તો કયા સમયે બંને કારોના વેગ સરખા હશે? તમે ધ્યાનથી જુઓ. આ કોણ છે? એક્સ નું સ્થાન જે ટી પર આધાર રાખે, પી નું સ્થાન જે એક્સ પર આધાર રાખે, અને આ ક્યુ નું સ્થાન જે સમય ટી પર આધાર રાખે છે ને? ખ્યાલ આવ્યો? તો આપણે શું કરીશું? અહીંયા મારે જોઈએ છે પી નો વેગ અને ક્યુ નો વેગ ક્યારે સમાન થાય એવું જોઈએ છે. પી નો વેગ અને ક્યુ નો વેગ ક્યારે સમાન થાય એવું જોઈએ. તો મારે અહીંયા વિકલન કરવું પડશે, એક્સ ના સ્થાનનું વિકલન, અને અહીંયા ખરું ને સ્થાનનું વિકલન એટલે પી બિંદુનું વિકલન કરવું પડશે, અને અહીંયા ડી ક્યુ અપોન ડીટી. ચાલો આનું વિકલન કરીએ તો શું થશે? એ પ્લસ 2બીટી થાય ને? એ પ્લસ 2બીટી. આનું વિકલન શું થશે? એફ માઇનસ 2ટી, એફ ટી નું 1, એફ માઇનસ 2ટી. તો આપણે શોધવાનું શું છે? કયો સમય? તો સમયને કરતા બનાવવાનો છે. તો આને આ બાજુ લઈ આવું તો શું થઈ જશે? 2ટી પ્લસ 2બીટી બરાબર એફ માઇનસ એ. આમાંથી ટીને કોમન કાઢી લો. બરોબર છે? તો અહીંયા શું થશે? એફ માઇનસ એ, અને અહીંયા 2 પણ કોમન, 1 પ્લસ બી. ક્યાં છે આવો જવાબ? તો આપણો જવાબ આવી જશે બીમાં. ખરું? નેક્સ્ટ, ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુક્ત પતન કરે છે. તે H1 H2 H3 અંતર ક્રમશઃ પહેલી 5 સેકન્ડમાં, પછીની 5 સેકન્ડમાં અને ત્યાર પછીની 5 સેકન્ડમાં કાપે છે. તો H1 H2 H3 વચ્ચેનો સંબંધ. ભાઈ આપણે ગેલિલિયોનો નિયમ જાણીએ છીએ. શું જાણીએ છીએ? એકી અંકનો નિયમ, કે સમાન સમયગાળામાં કાપેલા અંતરોનો ગુણોત્તર H1 જેમ H2 જેમ H3 બરાબર શું થશે? 1/3/5 જેમ 7. માનો કે ચોથો પણ સમય હોય તો અહીંયા 1/3/5/7/9/11 એમ આવતું રહેશે. આપણને અહીંયા 3 આપ્યા છે. પહેલી 5, 6 થી 10, 11 થી 15. ખરું? એટલે દર 5-5 સેકન્ડે કાપેલું અંતર. તો માની લો કે હું આને h કહું, તો આ તમારું થશે 3h અને આ થઈ જશે 5h. તો H1 કોણ? ભાઈ H1 થયું h. H2 કોણ થયું? ભાઈ H2 થયું 3h. અને H3 કોણ થયું? ભાઈ H3 થયું 5h. તો આપણે સંબંધ મેળવવાનો છે. ચાલો હું h ને કરતા બનાવું, અહીંયા h ને કરતા બનાવું. તો h બરાબર આના ઉપરથી H1 એટલે તો H1 જ થશે. અહીંયાથી h ને કરતા બનાવીએ તો શું થાય? H2/3. અને અહીંથી h ને કરતા બનાવું તો આ થઈ ગયું H3/5. એટલે આપણો જવાબ કયો આવશે? H1 બરાબર H2/3 બરાબર H3/5. ખરું? નેક્સ્ટ, 1 મીટર ત્રિજ્યાનું એક વ્હીલ સમક્ષિતિજ રસ્તા પર અડધું ચક્ર ફરે છે. તો જમીન સાથે શરૂઆતના સંપર્કમાં રહેલા બિંદુનું સ્થાનાંતરનું મૂલ્ય. ચાલો વિચારીએ. આ સમક્ષિતિજ રસ્તો છે, આના ઉપર સાયકલ ગબડે છે, સાયકલનું વ્હીલ ગબડે છે. એટલે કોક ક્ષણે માની લો કે એક પી નામનું બિંદુ, ટાયર પરનું પી નામનું બિંદુ જમીન સાથે સંપર્કમાં છે. આપણે ત્યારથી ઘડી ચાલુ કરવાની, અને હવે આ વ્હીલ ગબડતું જાય આ રીતે. તો થોડા સમય પછી આ વ્હીલ ક્યાં આવી ગયું હશે? સપોઝ અહીં આવી ગયું. તો વ્હીલ જો અહીં આવી જતું હોય તો એ વખતે આપણું પી બિંદુ ક્યાં હશે? પી બિંદુ અહીં ઉપર આવી ગયું હશે. તો આપણે એનું સ્થાનાંતર ગણવાનું છે. ભાઈ સ્થાનાંતર કેવી રીતે ગણાય? સીધી રેખામાં. આ રહ્યું એનું સ્થાનાંતર. કેવી રીતે ગણીએ? ભાઈ વ્હીલ અડધું પરિભ્રમણ પૂરું કરે, અડધું પરિભ્રમણ, તો આમ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય? આ દિશામાં કેટલું અંતર કાપ્યું હોય? અડધા પરિભ્રમણ જેટલું. એટલે કે પરિઘનું અડધું, પરિઘ થાય 2πr અપોન આ 2, એટલે πr અંતર કાપ્યું હશે. અને આ કોણ છે? એ તો વ્યાસ છે ભાઈ, 2r. તો મારે પાયથાગોરસ વાપરી દઉં તો સ્થાનાંતરનું મૂલ્ય મને ડાયરેક્ટ મળી જશે. સ્થાનાંતર બરાબર વર્ગમૂળમાં
પાઈ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ 4r સ્ક્વેર, ખરું ને? આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, પાઈ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ 4r સ્ક્વેર. આર બંનેમાંથી કોમન કાઢી લઈએ તો આર નીકળી જશે વર્ગમૂળ, અને આ થશે પાઈ સ્ક્વેર પ્લસ 4. પણ આર તમને 1 મીટર આપેલી જ છે ત્રિજ્યા, એટલે આરને 1 લઈ લો તો તમારો જવાબ સી આવી જાય. રાઈટ? ચાલો નેક્સ્ટ 45. અચળ પ્રવેગીની ગતિ કરતા રેલગાડીના એન્જિનના વિદ્યુતના થાંભલા પાસે વેગ v અને ગાડીના છેલ્લા ડબ્બાનો થાંભલા પાસે વેગ v છે. ગાડીના મધ્યમાન ભાગનો વેગ તે થાંભલા પાસે કેટલો હશે? જો આમ તો સમજાયેલો છે તો બી ફરી એકવાર આપણે ક્લિયર કરી લઈએ. બરાબર છે? તમે સમજો, આ એક ઇલેક્ટ્રિક થાંભલો છે, અહીંયાથી એક ટ્રેન આવે છે. આ ટ્રેનની લંબાઈ માની લો L. જ્યારે એનું એન્જિન, આ કોણ છે? એન્જિન, અને આ છેલ્લો ડબ્બો. એન્જિન અહીંયાથી દાખલ થાય છે ત્યારે એનો વેગ છે u. એન્જિન દાખલ થાય છે ત્યારે વેગ કેટલો છે? u. હવે જેમ જેમ ટ્રેન આગળ વધતી જશે એ પ્રવેગી ગતિ કરે છે એટલે એનો વેગ તો સતત વધતો જ જશે. તો વેગ વધતો ગયો, અને જ્યારે આખી ટ્રેન પસાર થઈ ગઈ, આખી ટ્રેન એટલે કે કયો ડબ્બો પસાર થયો હશે? અહીંથી છેલ્લો ડબ્બો પસાર થયો હશે. અહીંયાથી કયો ડબ્બો પસાર થયો હશે? છેલ્લો. તો જ્યારે અહીંયાથી છેલ્લો ડબ્બો પસાર થાય છે ત્યારે એનો વેગ થાય છે v. સમજ્યા? જ્યારે ટ્રેનનું એન્જિન આ થાંભલા પાસેથી પસાર થયું ત્યારે વેગ હતો u, અને છેલ્લો ડબ્બો પસાર થયો ત્યારે વેગ v. એટલે વેગ u માંથી v થયો, કારણ કે ટ્રેન પ્રવેગી ગતિ કરતી હતી. પણ આ દરમિયાન ટ્રેને અંતર કેટલું કાપ્યું? તો એની લંબાઈ જેટલું અંતર કાપ્યું હોય. કેટલું અંતર કાપ્યું? એની લંબાઈ જેટલું. તો પછી એવું પણ થયું હશે કે ટ્રેન જ્યારે આગળ વધતી હતી તો એક સમયે ટ્રેનનું મધ્યબિંદુ પણ અહીંથી પસાર થતું હશે, આ ટ્રેનનું મધ્યબિંદુ પણ અહીંથી પસાર થતું હશે, અને એ વખતે ટ્રેનનો વેગ યુમાંથી વી નહીં થયો હોય, વચ્ચેનો કોક હશે, એટલે વી ડેશ હશે ક્યાંક. તો આપણે વી શોધવાનો છે, વી ડેશ શોધવાનો છે. તો ચાલો પહેલા વિચારી લઈએ કે ભાઈ શરૂઆતમાં પ્રારંભિક વેગ હતો v0 બરાબર u, અને વેગ થયો v. ક્યારે? જ્યારે એન્જિન પસાર થતું ત્યારે વેગ હતો u. આખી ટ્રેન પસાર થઈને છેલ્લો ડબ્બો પસાર થયો ત્યારે વેગ થયો v. તો આ દરમિયાન ટ્રેને કેટલું અંતર કાપ્યું? ભાઈ એ વખતે ટ્રેનની લંબાઈ જેટલું અંતર કાપ્યું હતું. હા કે ના? તો સૂત્ર મૂકી દઈએ. ભાઈ કાપેલું અંતર d બરાબર v² માઇનસ v02 અપોન 2a. અને સામે લઈ આવો તો આ લંબાઈ આ કેટલું મૂકવાનું? L. તો v² માઇનસ u². ભાઈ પ્રારંભિક વેગ કેટલો? u². અંતિમ વેગ કેટલો? v². અને આ 2a, કાપેલું અંતર L, તો અહીંયા 2al બરાબર આવી જશે v² માઇનસ u². સમીકરણ નંબર 1. આ ક્યારની વાત થઈ? આખી ટ્રેનની વાત થઈ. હવે આપણે શું ધારી લીધું કે ભાઈ જ્યારે અડધી ટ્રેન પસાર થઈ હશે, અડધી ટ્રેન જ્યારે મધ્યબિંદુ અહીં આવ્યું હશે થાંભલા પાસે, તો મધ્યબિંદુનો વેગ કેટલો છે? v ડેશ. તો એ વખતે ટ્રેને ગતિ ચાલુ કરી ત્યારે પ્રારંભિક વેગ હતો u. આ કોણ? v0 વેગ તમારો u હશે. અંતિમ વેગ તમારો થયો હશે કેટલો? v ડેશ. અને એ દરમિયાન ટ્રેને અંતર કેટલું કાપ્યું હશે? L/2. અડધી લંબાઈ જેટલું અંતર કાપ્યું હોય. તો આ સૂત્રમાં ફરી કિંમત મૂકે તો d ની જગ્યાએ શું આવી જશે? L/2. v², તો v ડેશ નો સ્ક્વેર માઇનસ પ્રારંભિક વેગ u² અપોન 2a. આ 2 નીકળી ગયા અને અહીંયા મોકલી દઉં તો al બરાબર v ડેશ² માઇનસ u². આ એલ ની કિંમત આપણે અહીંયા રિપ્લેસ કરી શકીએ. આ સમીકરણ નંબર 2 છે, આ 2 ની કિંમત 1 માં મૂકી શકીએ. માટે શું આવી જશે? 2 ઇન્ટુ એલ ની જગ્યાએ v ડેશ નો સ્ક્વેર માઇનસ u² બરાબર v² માઇનસ u². અને કૌંસ છોડી નાખીએ તો 2v ડેશ² માઇનસ 2u² ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ u². અને પેલી બાજુ મોકલી દઉં તો 2v ડેશ નો સ્ક્વેર બરાબર u² પ્લસ v². માટે v ડેશ ને કરતા બનાવી દઈએ તો વર્ગમૂળમાં u² પ્લસ v² બાય 2. સહી હે? તો યાદ રાખો કે જ્યારે ટ્રેન કે બીજી કોઈ રીતે પણ આ પ્રકારનો દાખલો આવે કે એનું પહેલું બિંદુ u વેગથી પસાર થાય, છેલ્લું બિંદુ v વેગથી પસાર થાય, તો જ્યારે એનું મધ્ય બિંદુ પસાર થાય ત્યારે વેગ કેટલો હશે? તો આ આવી જશે u² પ્લસ v² બાય 2. આવો દાખલો કદાચ આપણે આગળ ગણી ચૂક્યા છીએ. નેક્સ્ટ 2 સેકન્ડના ગાળે એક વ્યક્તિ ઉપરની દિશામાં વારા ફરતી સમાન ઝડપથી બોલને ઉધ્વ દિશામાં ફેંકે છે. કોઈ પણ સમયે 2 કરતાં વધારે બોલ અવકાશમાં રહે છે. ભાઈ 2 કરતાં વધારે બોલ અવકાશમાં રહે છે તો કેટલી ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકવા જોઈએ? ભાઈ દર 2 સેકન્ડે ફેંકે છે, દર 2 સેકન્ડે.
ખરું? તો અહીંયા જોઈએ ચાલો કે એક વ્યક્તિ જમીન પરથી એક બોલને ઉપર ફેંકે છે દર 2 સેકન્ડ પછી 2 સેકન્ડ થાય દર 2 સેકન્ડ થાય પછી એને શું કરે છે? બીજો બોલ ફેંકે. એટલામાં જ્યારે બીજો બોલ ફેંકે છે તો અહીંયા શું કહે છે? કોઈ પણ સમયે 2 કરતાં વધારે બોલ હવામાં અવકાશમાં રહે. ઓહો, 2 કરતાં વધારે રાખવા જોઈએ. ઓકે, ચાલો જોઈએ. તો ભાઈ એણે કેટલા વેગથી ફેંક્યો કશું કીધું નથી, પણ આપણે એવું કહી શકીએ કે જો માત્ર પહેલા એવું વિચારી લો કે માત્ર 2 જ બોલ હવામાં રહે છે. માત્ર કેટલા બોલ? 2 બોલ હવામાં રહે. તો શું થશે વિચારજો. એણે પહેલો બોલ ફેંક્યો, એ ઉપર ગયો. પછી બીજો બોલ ફેંક્યો, ખરું? એ સાથે 2 જ બોલ હવામાં રહે છે એવું વિચારો. એટલે ત્રીજો બોલ જ્યારે ફેંકવાનો હોય ત્યારે શું થવું જોઈએ? જો 2 બોલ હવામાં રાખવા હોય તો તમે જ્યારે પહેલો બોલ ફેંક્યો પછી બીજો બોલ ફેંક્યો થોડી વાર પછી, પણ જ્યારે ત્રીજો બોલ ફેંકવા જાઓ છો ત્યારે પહેલો બોલ પાછો આવી જવો જોઈએ. જો પહેલો બોલ પાછો આવી જાય તો હવામાં તો 2 જ રહ્યા, કારણ કે હવે ત્રીજો હવામાં છે પણ પહેલો આવી ગયો. ખ્યાલ આવ્યો? તો પહેલો બોલ ઉપર ગયો અને પાછો આવી ગયો. કેટલી સેકન્ડમાં? તો ટોટલ 4 સેકન્ડ થઈ. પણ આપણે આવું વિચારીએ કે જ્યારે પહેલો ઉપર હશે, મહત્તમ ઊંચાઈ હશે, ત્યારે બીજો ફેંકવો જોઈએ. પહેલો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે બીજો ફેંકવો જોઈએ. તો પહેલા પદાર્થનો ઉપરથી નીચે આવવાનો સમય કેટલો? ભાઈ ઉપરથી નીચે આવવાનો સમય કેટલો? 2 સેકન્ડ. કારણ કે નીચેથી ઉપર માટે તો વેગ ખબર નથી, પણ ઉપરથી નીચે આવે તો આપણને વેગ ખબર પડી જશે. અને આપણને ખબર છે કે જેટલા વેગથી ફેંકો પાછો આવે ત્યારે પણ વેગ એટલો જ હોય. તો હું સૂત્ર મૂકી દઉં, v = v0 + gt પરથી. તો v પ્રારંભિક વેગ કેટલો? 0 લઈ લેવાનો. પાછો આવે છે એટલે g પ્લસ લઈ લઉં અને 2 સેકન્ડમાં પાછો આવવો જોઈએ ઉપરથી. ટોટલ 4 સેકન્ડ. ઉપરથી નીચેથી ઉપર જતા 2 સેકન્ડ, ઉપરથી નીચે આવતા 2 સેકન્ડ. એટલે ટોટલ થઈ કેટલી સેકન્ડ? 4 સેકન્ડ. પણ આપણે કઈ ગતિની ચર્ચા કરીએ કે જ્યારે પહેલો બોલ ઉપરથી નીચે આવે છે ત્યારે, તો એને 19.6 મીટર પર સેકન્ડ થયો હોય. એટલે પહેલા બોલને આપણે અહીંયાથી 19.6 થી ફેંકીએ તો એ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે બીજો ફેંકવાનો. બીજો ઉપર જશે 2 સેકન્ડ પછી મહત્તમ ઊંચાઈ, ત્યારે પહેલો નીચે આવી ગયો હશે ત્યારે આપણે ત્રીજો ફેંકીશું. તો હવામાં કેટલા બોલ રહ્યા? 2 જ રહ્યા. તો જો તમે 19.6 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકો બોલને તો હવામાં 2 જ બોલ રહે. હવે તમે વિચારો કે આપણે કેટલા બોલ રાખવા છે? 2 કરતાં વધારે. જો 2 કરતાં વધારે રાખવા હોય તો સ્વાભાવિક રીતે થોડીક ઝડપ વધારી દેવી પડે કે આ 2 સેકન્ડમાં પાછો ના આવવો જોઈએ. જ્યારે ત્રીજો બોલ ફેંકીએ ત્યારે પાછો ના આવી જવો જોઈએ, નહીં તો 2 જ રહેશે. ખ્યાલ આવે છે? અને જો 2 કરતાં ઓછા રાખવા હોય, ના એવું તો પોસિબલ નથી, કારણ કે બીજો જતો હશે તો પેલો પાછો આવતો હશે, ખરું કે નહીં? એટલે વધારે રાખવા હોય તો આપણે 19.6 કરતાં વધુ ઝડપથી ફેંકવા જોઈએ. અને જો એક્ઝેક્ટ 2 જ રાખવા હોય તો 19.6 થી ફેંકવા જોઈએ. ખ્યાલ આવ્યો? વિચારો ધ્યાનથી. નેક્સ્ટ, એક કણ સીધી રેખા પર ગતિ કરતા અડધું અંતર 3 મીટર પર સેકન્ડની ઝડપે કાપે છે. ભાઈ એક કણ ગતિ કરે છે, ટોટલ અંતર એને કાપવાનું છે સપોઝ 2d. આપણે 2d ધારી લીધું. એમાંથી અડધું અંતર d દરમિયાન એની ઝડપ છે v1 3 મીટર પર સેકન્ડ. ત્યારબાદ બાકીનું અડધું અંતર જે કાપવાનું છે, બાકીનું અડધું અંતર એ એક સરખા સમયગાળા, અહીંયા સમજો, પહેલું અંતર તો એને 3 ની ઝડપે કાપી નાખ્યું, પણ બીજું અડધું અંતર જે કાપવાનું છે એ સરખા સમય લે છે, સરખા સમય માટે. એનો મતલબ કે માની લો કે અહીંથી અહીં જતા 1 કલાક લાગવાનો હોય, 1 કલાક, તો 1 કલાકમાંથી અડધો કલાક સુધી એની ઝડપ 4.5 અને બાકીના અડધો કલાક માટે એની ઝડપ 7.5. તો હું માની લઉં કે અહીંયા સમય સરખો અને અહીંયા સમય સરખો, પણ અહીંયા સ્પીડ હતી એની 4.5 મીટર પર સેકન્ડ અને અહીં ઝડપ હતી એની v3 = 7.5 મીટર પર સેકન્ડ. તો એની સરેરાશ ઝડપ કેટલી? જો અહીંથી અહીં સુધી ટોટલ અંતર કાપવાનું હતું 2d, એમાંથી અડધું અંતર 3 ની ઝડપે કાપ્યું અને બાકીનું અડધું કોક ઝડપે કાપે છે, પણ એ બાકીનું અડધું કાપવા જે સમય લાગે છે એમાંથી અડધો સમય, એટલે કે માની લો કે 1 કલાક હોય તો એમાંથી અડધા કલાક સુધી એની ઝડપ 4.5 અને બાકીના અડધા કલાક માટે એની ઝડપ 7.5 મીટર પર સેકન્ડ છે. તો એક કામ કરીએ,
આ બંને માટે શું સમાન છે? સમય સમાન. અને સમય સમાન હોય તો આટલા માટેની સરેરાશ ઝડપ કેટલી થશે? એટલા માટેની સરેરાશ ઝડપ કેટલી થશે? તો આપણે ભણી ગયા, જો સમય સમાન હોય તો સરેરાશ ઝડપ કોની 2 અને 3 ની, એટલે હું એને 2, 3 કહી દઉં. તો બંને ઝડપોનો જેમ જાણે કે એવરેજ કાઢીએ છીએ એમ જ કાઢવાનું શીખવાડેલું છે. સમય સરખો હોય તો ડાયરેક્ટ બંનેનો સરવાળો ભાગ્યા 2, અથવા તો જેટલી ઝડપો હોય સરવાળો ભાગ્યા n. તો આ થઈ ગયું 4.5 વત્તા 7.5 ભાગ્યા 2, એટલે આ થઈ જશે કેટલું? 6 મીટર પર સેકન્ડ. તો મારથી હવે એવું કહેવાય કે ભાઈ અહીંથી અહીં સુધીની ઝડપ હતી 3 અને અહીંથી અહીં સુધીની ભલે 2 હતી પણ એવરેજ રહી 6. તો હવે એવું થઈ ગયું કે ભાઈ અડધી ઝડપ માટે, અડધા અંતર માટેની ઝડપ હતી 3, અડધા અંતર માટેની ઝડપ હતી 3, બાકીના અડધા અંતર માટેની ઝડપ હતી 6. હા કે ના? તો પછી સરેરાશ શું થશે? તો પછી અંતર સમાન હોય. અંતર સમાન હોય તો મેં કંઈક શીખવાડેલું છે સરેરાશ ઝડપ. કેવું? n/1/v1 + 1/v2 + ડેશ ડેશ ડેશ. જ્યાં n એટલે ઝડપોની સંખ્યા. તો v12 બરાબર સરેરાશ ઝડપ. અહીંયા કેટલી જુદી જુદી ઝડપો છે? પહેલા ડી અંતર માટે 3, બીજા ડી અંતર માટે 6. તો અહીંયા 2 ઝડપો છે. છેદમાં 1/3 વત્તા 1/6. લસા નીકળશે કેટલો? 6. તો 6 ઉપર જતા રહેશે. અહીંયા ખૂટે છે 2, અહીંયા ખૂટે છે 1. તો અહીંયા થઈ જશે 12/3. ઝડપ આવી જશે 4 મીટર પર સેકન્ડ. 4 મીટર પર સેકન્ડ. ખરું? નેક્સ્ટ, સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ આપેલો છે. ભાઈ સમય અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ α(x²) + βx. જ્યાં આલ્ફા બીટા અચળાંકો છે. પદાર્થનો પ્રતિ પ્રવેગ કેટલો થશે? ભાઈ મારે પ્રવેગ શોધવાનો છે. આપણી પાસે સ્થાન અને સમયના સ્વરૂપમાં સૂત્ર છે, એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે 2 વાર તો વિકલન કરવું જ પડશે. તો ચાલો પહેલા વાર ટી સાપેક્ષ વિકલન. ચાલો ટીનું ટીની સાપેક્ષે dt/dt એટલે 1 થઈ જશે. આલ્ફા અચળ. x² નું વિકલન શું થાય? પહેલા ઘાત પ્રમાણે વિકલન, તો ઘાત ગુણાકારમાં આવી જશે. ઘાતમાંથી એક બાદ. આ કોનું વિકલન કર્યું? x² નું વિકલન કર્યું. પણ હજુ x નું બાકી છે, એટલે dx/dt આપણે લખવું પડે. જો t નું t ની સાપેક્ષે છે એટલે dt/dt આપણે નહોતું લખ્યું, પણ અહીંયા x નું t ની સાપેક્ષે છે એટલે dt/dt લખવું પડે. પ્લસ અહીંયા કરીએ તો શું થશે? b અચળ અને x નું dt/dt. ચાલો 1 = 2α(x) અને આ થઈ જશે, બંનેમાંથી કોમન કાઢી લઉં ચાલો ને, તો બીટા, અને આ થઈ ગયું dx/dt. અને dx/dt એટલે તો વેગ, એ તમને ખબર હશે. 2α(x) બીટા + બીટા * v, સમીકરણ નંબર 1. આ તો વેગ આવ્યો. મારે તો પ્રવેગ જોઈએ છે. જો પ્રવેગ જોઈતો હોય તો ફરીથી વિકલન કરતા, ફરીથી ટી સાપેક્ષે વિકલન કરતા. ચાલો આનું ફરીથી ટી સાપેક્ષે વિકલન કરવાનું, પણ એક વસ્તુ જોવાનું, આ બાજુ અચળાંક પદ છે, આ બાજુ અચળાંક પદ, તો અચળાંક પદનું વિકલન શું થશે? 0. હવે આ બાજુ જોશો તો આ બાજુ ચલ કેટલા છે નક્કી કરો. એક તો સ્થાનાંતર પણ ચલ કહેવાય, વેગ પણ ચલ કહેવાય, અને બંને એકબીજાના ગુણાકારમાં છે. ખરું ને? આખું બંને પદો એકબીજાના ગુણાકારમાં છે. તો આપણે કંઈક આવું શીખવાડ્યું હતું. શું? કે 2 પદ એકબીજાના ગુણાકારમાં હોય તો વિકલન કેવી રીતે કરવાનું? એક અચળ રાખવાનું, બીજાનું વિકલન પ્લસ બીજું અચળ, પહેલાનું વિકલન કરવાનું. તો અહીંયા પહેલા હું આને અચળ રાખીશ, એટલે મેં અચળ રાખ્યું 2α(x) + બીટા અચળ, અને વેગનું વિકલન કરી નાખું dv/dt. 2α(x) + બીટા અચળ અને વેગનું વિકલન dv/dt. પ્લસ હવે v અચળ રાખી દીધો મેં, અને આનું વિકલન કરવાનું. તો ચાલો 2α અચળ, x નું વિકલન dx/dt, અને બીટાનું વિકલન કેટલું? ભાઈ બીટાનું વિકલન 0 થઈ જશે. હા કે ના? બીટાનું વિકલન 0 થઈ જશે, અચળ કહેવાય. તો 0. આ થઈ ગયું 2α(x) + બીટા, આ dv/dt એટલે પ્રવેગ થઈ જશે, આ પ્લસ અહીં શું થઈ જશે? 2αv, અને dx/dt એટલે પણ v થાય. આ v તો છે જ, પણ dx/dt પણ v થાય, તો v² થઈ જશે. ચાલો એને કરતા બનાવીએ તો શું થાય? તો a 2αx + બીટા બરાબર -2αv².
બરોબર છે. હવે પણ ધ્યાનથી જોજો. આપણે તો શું જોઈએ છે? સમીકરણ જુઓ. એક્સ નથી, એક્સનો લોપ કરવો પડશે, એક્સનું પદ ના જોઈએ. તો સમીકરણ 1 ઉપરથી જો આને કરતા બનાવીએ તો શું થાય? એ અચળ. આ પદને કરતા બનાવીએ તો v નીચે આવી જશે. તો 1/v બરાબર -2 આલ્ફા v નો સ્ક્વેર. તો એ બરાબર -2 આલ્ફા v નો ઘન. ઋણ ચિહ્ન દર્શાવે છે કે આ પ્રતિપ્રવેગ છે, એટલે આપણને પ્રતિપ્રવેગ શબ્દ વાપરીને જ આપ્યો છે. તો પછી આપણો પ્રતિપ્રવેગ કેટલો થશે? 2 આલ્ફા v ની 3 ઘાત. સહી હૈ? સહી હૈ. નેક્સ્ટ વાંચો ધ્યાનથી. એક ફુગ્ગામાં બેઠેલો માણસ સિરોલમ દિશામાં 4.9 મીટર પર સેકન્ડના પ્રવેગથી ઉપર જાય છે. ઓકે. જમીનથી ઉપર જતા 2 સેકન્ડ બાદ એક દડો પડતો મૂકે છે, તો દડાએ મેળવેલી મહત્તમ ઊંચાઈ. ધ્યાન રાખજો, મજાનો MCQ છે. ભાઈ પેલા પેરાશૂટનો પેલો ફુગ્ગો આવે ખબર છે? અંદર હવા ભરાય એટલે ઉપર જાય, ખરું ને? ઓકે. તો અહીંયા એ ફુગ્ગો શરૂઆતમાં ક્યાં હશે? ભાઈ આ ફુગ્ગો શરૂઆતમાં હશે જમીન પર. આ ફુગ્ગો શરૂઆતમાં હશે જમીન પર, ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. હવે એ નીચેથી ઉપર જવાની શરૂઆત કરે છે. કેટલા પ્રવેગથી જાય છે? અહીંયા ગુરુત્વ પ્રવેગ ના આવે, કારણ કે ફુગ્ગામાં જે એર ભરેલી હોય, જે હોટ ગેસ બલૂન કહેવાય છે, એમાં જે ગરમ ગેસ હોય એ એને ઉપર લઈ જશે, એટલે એનો પ્રવેગ કંઈક અલગ હોય. તો એ પ્રવેગ આપણને આપ્યો છે 4.9 મીટર પર સેકન્ડ. આ ફુગ્ગો જમીન ઉપરથી ગતિની શરૂઆત કરી, ત્યાંથી ઉપર જાય છે આટલા પ્રવેગથી, અને 2 સેકન્ડ પછી જ્યારે ફુગ્ગો જ્યારે અહીં પહોંચે છે ત્યારે અહીંથી એક પથ્થર છોડે છે. તો એનો મતલબ એવો થાય કે જ્યારે તમે પથ્થર છોડ્યો, પથ્થર કે શું છે? દડો મૂક્યો, અહીંયાથી છોડ્યો, પડતો મૂક્યો, ત્યારે એનો પ્રારંભિક વેગ ભલે પડતો શબ્દ વાપર્યો છે પણ 0 નહીં હોય, કારણ કે અહીંથી અહીં પહોંચવામાં બલૂનનો જે વેગ હશે, બે બલૂનનો વેગ કેટલો હશે? તો સૂત્ર વાપરીએ, v બરાબર v0 પ્લસ at. બલૂનનો પ્રારંભિક વેગ 0, પ્રવેગ માઇનસ નહીં લેવાનો, ભલે ઉપર જાય છે પણ એ ગેસના કારણે જાય છે એટલે એનો વેગ વધશે. તો એ વખતે આ થશે 4.9 અને સમયગાળો 2, એટલે આ તમને મળશે 9.8 મીટર પર સેકન્ડ. એટલે તમારો બલૂન જ્યારે અહીં પહોંચ્યો ત્યારે એનો વેગ હતો 9.8 મીટર પર સેકન્ડ. તો તમે વિચારો એ જ વખતે જે તમારી હાથમાં જે દડો હતો એ દડાનો વેગ પણ કેટલો હતો? 9.8 મીટર પર સેકન્ડ. એટલે તમે 2 સેકન્ડ પછી જ્યારે બલૂનમાંથી દડાને પડતો મૂકો છો ત્યારે એનો વેગ ભલે પડતો શબ્દ વાપર્યો છે 0 ના હોય, જેટલો બલૂનનો વેગ હોય એટલો વેગ એને હશે. અને હવે તમે એને ફ્રી કરી દીધો, બલૂનથી ફ્રી કરી દીધો. ભાઈ બલૂનથી ફ્રી કરી દો એટલે હવે એના ઉપર પ્રવેગ કયો લાગશે? g, -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. છતાં પણ જે બલૂન છે, છતાં પણ જે દડો છે એ તાત્કાલિક નીચે નહીં આવે. દડો તાત્કાલિક નીચે નહીં આવે, થોડો હજુ ઉપર જશે, હજુ થોડો ઉપર જશે. કેમ? એને કંઈક પ્રારંભિક વેગ છે. પણ આ દડો જ્યારે અહીં પહોંચશે ત્યારે એનો વેગ 0 થઈ જશે અને પછી ત્યાંથી પાછો આવશે. તો મારે એ ગણવું પડશે કે અહીંથી અહીં જતા કેટલું અંતર કાપ્યું, અહીંથી અહીં જતા કેટલું કાપ્યું. તો ચાલો સૂત્ર મૂકું. d બરાબર v² - v0² અપોન 2g શબ્દ વાપરી દો અહીંયા. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ હતો એનો 9.8 મીટર પર સેકન્ડ, ખરું ને? અને પ્રવેગ એટલે -9.8. તો તમારું અંતર આવ્યું 4.9 મીટર. તો તમે જ્યારે દડો છોડ્યો ત્યાંથી ઉપર કેટલો ગયો? આટલો. તેની ઊંચાઈ ગણવાની છે. ભાઈ દડાએ પોતાના વેગના કારણે આટલું અંતર કાપ્યું, પણ ઓલરેડી એને આટલું અંતર તો કાપેલું જ હતું. આ કોના કારણે અંતર કાપ્યું હતું? પેલા બલૂનના કારણે, ફુગ્ગાના કારણે અંતર કાપ્યું હતું. તો એ અંતર કેવી રીતે ગણીએ? તો ચાલો ગણીએ, v0t પ્લસ 1/2 at², કારણ કે એ વખતે તમારો બલૂન આટલા પ્રવેગથી ગતિ કરતો હતો. તો d બરાબર બલૂનનો પ્રારંભિક વેગ 0, 1/2 બલૂનનો પ્રવેગ લેવાનો હતો 4.9 અને એનો 2 સેકન્ડ સુધી આપણે ગતિ કરી એટલે આવી જશે. આ થઈ ગયું 9.8 મીટર. તો બલૂન જે તમે દડો છે એની મહત્તમ ઊંચાઈ ગણશો તો ઓલરેડી 9.8 હતી. જ્યારે તમે ફુગ્ગામાંથી દડો છોડ્યો ત્યારે એનો જમીનથી ઊંચાઈ કેટલી થઈ ગઈ હતી? 9.8. એ વખતે એનો વેગ પણ 9.8 હતો. અને ત્યાર પછી ફરી પાછું હજુ એ ઉપર જાય જ્યાં સુધી એનો વેગ 0 ના બને ત્યાં સુધી. એટલે બીજું અંતર કાપે છે. કેટલું કાપે છે? 4.9. એટલે ટોટલ એણે અંતર કાપ્યું 14.7 મીટર.
તો દડાની મહત્તમ ઊંચાઈ દડાએ કેટલી મેળવી હશે? 14.7 મીટર. ખરો? નેક્સ્ટ વાંચો. એક પથ્થરને અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે છે. જમીન પર પહોંચતા 10 સેકન્ડ લાગે છે. જો 5 સેકન્ડ બાદ થોભાવી ફરી મુક્ત કરવામાં આવે તો જમીન પર પહોંચતા લાગતો સમય. જો તોલા છોકરાઓ, ધીસ ઇઝ ધ જમીન. એક દડાને આપણે અહીંયાથી જ્યારે છોડીએ છીએ તો માની લો કે એ 10 સેકન્ડમાં પડી જાય છે. 10 સેકન્ડમાં. અને આ 10 સેકન્ડમાં એને અંતર કેટલું કાપ્યું હશે? તો 10 સેકન્ડમાં એને અંતર કાપ્યું સપોઝ h. 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? h. તો h કેટલું? ભાઈ તમે અહીંયાથી દડાને છોડ્યો એટલે એનો પ્રારંભિક વેગ કેટલો? 0. દડાની જગ્યાએ પથ્થર છે યાર. પ્રારંભિક વેગ 0. ગુરુત્વ પ્રવેગ એના ઉપર લાગવાનો છે, પણ આપણને તો ખબર નથી કે જમીન કઈ છે, પૃથ્વી છે કે બીજું કોઈ. તો આપણે જીને જી જ ધારીશું. જીને જી જ ધારો, કોઈ વાંધો નથી. ખરું? ચાલો તો અહીંયા સૂત્ર મૂકીએ. ભાઈ એને કાપેલું અંતર h બરાબર v0t. કાપેલું અંતરનું સૂત્ર શું? d બરાબર v0t પ્લસ 1/2 at². આ સૂત્ર વાપરીશું. તો એનો પ્રારંભિક વેગ 0, 1/2 પ્રવેગ કેટલો? g લઈ લીધો મેં. અને સમય, તો ભાઈ સમય અહીંયા શું કરી નાખું? સમય અહીંયા શું કરી નાખીએ આપણે? સમય અહીંયા 10 સેકન્ડ કીધું છે, તો 10² તો આપણને h મળી જશે 50g. બસ આવું જ રવાઈ દો. તમે જ્યારે પથ્થરને છોડ્યો, જો જમીન ઉપર 10 સેકન્ડમાં પહોંચતો હોય તો જ્યાંથી છોડ્યો ત્યાંથી હાઈટ કેટલી હશે? 50g. હવે તમે શું કરો છો? ધ્યાનથી વાંચો. હવે તમે દડાને શું કરો છો? 5 સેકન્ડમાં થોભાવી ફરી મુક્ત પતન કરો છો. એનો મતલબ એવો થયો કે દડાને તમે છોડ્યો, કંઈ જ ના કરતા તો 10 સેકન્ડમાં નીચે પહોંચી જતો હતો. પણ હવે તમે એને 5 સેકન્ડ પછી અહીંયા રોકી દીધો. તો આ 5 સેકન્ડમાં એણે કેટલું અંતર કાપ્યું હશે? તો પ્રથમ 5 સેકન્ડમાં અંતર, ફરી સૂત્ર મૂકું. પ્રથમ 5 સેકન્ડમાં અંતર બરાબર d બરાબર v0t પ્લસ 1/2 g t². ખરું કે નહીં? અહીંથી અહીં સુધી કાપેલું અંતર ઘણું હોય તો એનો વેગ 0, સમય 5, ગુરુત્વ પ્રવેગ g. તો કાપેલું અંતર આપણને મળી જશે. તો d બરાબર અંતર મળ્યું 25/2g. તો તમે જ્યારે અહીંથી છોડીને 5 સેકન્ડમાં પકડી લીધો ત્યાં સુધીમાં એણે આટલું અંતર કાપ્યું 25g/2. તો હજુ એને કેટલું અંતર કાપવાનું છે? ભાઈ ટોટલ અંતર હતું 50g માઇનસ અહીંથી અહીં સુધી કાપ્યું 25g/2. તો બાકી રહેલું અંતર આ બંનેની બાદબાકી કરી નાખવાની. તો 50 × 100 એટલે 75/2 × g. આ બાકીનું અંતર કેટલું કાપવાનું રહ્યું એને? 75g/2. તો પછી અહીં પહોંચે ત્યારે હવે સમય કેટલો એ મારે ગણવાનું છે. તો ચાલો ફરી સૂત્ર મૂકીએ. ભાઈ d બરાબર v0t પ્લસ 1/2 at². વિચારો ભાઈ અહીંયા તમે જઈને એને ફરી સ્થિર કરી નાખ્યો હતો, એટલે ફરી ગતિ ચાલુ કરશે ત્યારે એનો પ્રારંભિક વેગ ફરી 0 થઈ ગયો હશે. 5 સેકન્ડ પછી તમે એને થોભાઈ દીધો તો કેચ કરી લીધો એવું માનો, અને પછી છોડો છો તો અહીંયાનો પ્રારંભિક વેગ ફરી 0. તો કાપેલું અંતર કેટલું? ભાઈ એને કાપવાનું છે અંતર 75g/2. પ્રારંભિક વેગ 0, 1/2 પ્રવેગ કેટલો છે એ તો g લઈ લઈશું આપણે. ખરું? અને સમય કેટલો હશે? t². g/2 ગયા તો t² બરાબર 75. તો t બરાબર 25 × 3 એટલે 5√3 લખાય નથી? ઓકે, 5 × 1.732 લખાય. 17×5 = 85 એટલે 8.5 અને 15 એટલે 0.15 એવું કંઈક આવશે. 8.65 ની આજુબાજુનો આવે એટલે આપણો જવાબ આવી જશે 8.67. બરાબર છે? આ સરવાળો કરવાનો તો આવી જશે. નેક્સ્ટ, સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક કણ 10 સેકન્ડ સુધી 2 મીટર પર સેકન્ડના પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ ઝડપથી ગતિ કરે છે અને અંતે પ્રતિપ્રવેગથી 4 મીટર પર સેકન્ડથી ગતિ કરી સ્થિર થાય છે. તો કાપેલું કુલ અંતર. જો હવે ઓપ્શન નથી, હવે ઇન્ટીજર મારા દાખલા છે. ચાલો વિચારીએ. કારે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી 10 સેકન્ડ સુધી, t બરાબર 10 સેકન્ડ સુધી એનો પ્રવેગ રહ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર.
અહીં જઈને એણે કંઈક વેગ પ્રાપ્ત કર્યો હશે. આ જ વેગથી એણે બીજી કેટલી સેકન્ડ માટે ટી બરાબર 30 સેકન્ડ માટે ગતિ કરી. આ જ વેગથી એની ઝડપ અચળ છે તો અહીં સુધી વેગ v જ રહ્યો હશે ખરું. અહીંયા પ્રવેગ નથી, અહીંયા ખાલી વેગ અચળ છે. અને અહીંયા ગયા પછી એણે ફરી પ્રતિપ્રવેગી ગતિ ચાલુ કરી 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એનો વેગ 0 થઈ ગયો, સ્થિર થાય છે. તો આ સમગ્ર ગતિમાં કાપેલું અંતર, ભાઈ પહેલા અંતરને આપણે d1 ધારી લઈએ, બીજું અંતર કાપ્યું d2 અને ત્રીજું અંતર કાપ્યું d3. અહીંયા અંતિમ વેગ એનો 0 હશે. તો ચાલો અહીં કાપેલું અંતર મારે ગણવું હોય તો બે વસ્તુ ગણી નાખીએ. અહીંયા ભાઈ કાપેલું અંતર d બરાબર એક તો v0t પ્લસ હાફ at સ્ક્વેર. આ સૂત્ર વાપરીશું તો આપણું પહેલું અંતર d1, પ્રારંભિક વેગ 0, 1/2, પ્રવેગ તમારી પાસે છે 2 અને સમય છે 10નો સ્ક્વેર. તો આટલું અંતર તમને મળશે 100 મીટર. ભાઈ અહીંથી આટલું અંતર 100 મીટર. અને અહીં પહોંચ્યા પછી વેગ કેટલો, ચાલો વેગ કેટલો તો આપણે સૂત્ર મૂકીએ. v બરાબર v0 પ્લસ at. v0 કેટલું 0, પ્રવેગ લઈ લો 2, સમય લઈ લો 10, તો એનો વેગ થયો હશે 20. એક તો આ જ રીતે ગણી નાખાય પણ હવે ચાલશે. તો જો વેગ ગણી નાખું ને તો ઈઝી પડે. આ અહીંયા વેગ 0 હતો, અહીંયા વેગ થયો 20 મીટર પર સેકન્ડ, અહીં સુધી વેગ રહ્યો હશે 20 મીટર પર સેકન્ડ અને અહીં જઈને 0 થઈ જાય છે ખરું. તો એક અંતર મેં આ રીતે ગણ્યું, d બરાબર v0t. ચલો હવે આ અંતર ગણીએ. ભાઈ આ અંતર કેટલું? એ અંતર દરમિયાન તો ઝડપ કેવી છે? અચળ. અચળ હોય તો ડાયરેક્ટ જ વેગ ગુણ્યા સમય. અહીંથી અહીં સુધી ઝડપ છે 20, સમયગાળો છે 30, સમય થયો, અંતર થયું 600 મીટર. અને અહીંથી અહીં કેટલું અંતર કાપ્યું તો સૂત્ર વાપરીએ. d બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20 નો સ્ક્વેર 2 ઇન્ટુ પ્રવેગ -4. આ શું થશે? 400 ભાગ્યા 8 એટલે 50 મીટર. તો જો તો ટોટલ અંતર કેટલું કાપ્યું? 100, 600 એટલે 700 અને 750 એટલે અંતર હશે 750 મીટર ટોટલ અંતર કાપ્યું ખરું. નેક્સ્ટ, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. તો તેનો OA પથ દરમિયાન પ્રવેગ, ભાઈ O થી A દરમિયાનનો પ્રવેગ, અહીંનો પ્રવેગ કીધો છે. જો મીટર પર સેકન્ડ એટલે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો ભાઈ v વર્સિસ t ના આલેખનો ઢાળ તમને શું આપે? પ્રવેગ. તો જો મારે પ્રવેગ જોઈતો હોય તો OA નો ઢાળ ગણવો પડે. અને OA નો ઢાળ એટલે ભાઈ વાયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત. એટલે વાયામનો તફાવત કેટલો? 20 - 0. એક્સયામનો તફાવત 2 - 0 એટલે તમારો પ્રવેગ આવી જશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખરું ખરું. નેક્સ્ટ, અચળ બળની અસર હેઠળ ગતિમાન એક પરિમાણમાં x જેટલું અંતર સ્થાનાંતર t બરાબર √x + 3 સમયમાં અનુભવે છે. તો વેગ શૂન્ય થાય ત્યાં સુધીમાં તેનું સ્થાનાંતર, પહેલા વેગ શૂન્ય થાય કીધું છે, જ્યારે એનો વેગ શૂન્ય થાય ત્યારનું સ્થાનાંતર કીધું છે. તો એક કામ કરીએ, t ને કરતા પહેલા તો x ને કરતા બનાવતા શીખીએ. તો x બરાબર શું થશે? √x. t - 3 બરાબર √x. તો x બરાબર અહીંયા t - 3 નો સ્ક્વેર. આ થઈ ગયું t સ્ક્વેર -60 + 9. આ કોણ આવી ગયું? સ્થાનાંતર. અહીંયા સ્થાન નથી, સ્થાનાંતર જ આપી દીધું છે. ઓકે, તો x બરાબર આટલું. તો મારે વેગ ગણવું હોય તો શું ગણાય? ભાઈ વેગ બરાબર આનું વિકલન, x નું વિકલન, એટલે આનું વિકલન કરું તો 2t - 6. હવે જો વેગ 0 થાય તો આપણે મૂકી દઈએ 2t - 6 બરાબર 0. t બરાબર તમને મળી જશે 3 સેકન્ડ. તો તમને અહીંયા ક્લુ મળ્યો કે જ્યારે વેગ શૂન્ય થાય ક્યારે? 3 સેકન્ડે. 3 સેકન્ડે સ્થાનાંતર જોઈએ છે, માટે સ્થાનાંતરના સૂત્રમાં આપણે 3 મૂકી દેવાના. અહીંયા 3 મૂકી દઉં તો 3 નો સ્ક્વેર -6 × 3 + 9, 0 આન્સર આવી જશે. 3 × 3 = 9, 9 = 18 એટલે અહીંયા શું આવશે? 0 મીટર જેટલો. ધ્યાનથી જુઓ, ઉગમ બિંદુથી શરૂ કરી એક પદાર્થ x અક્ષ પર એવા વેગથી ગતિ કરે છે જે 4t³ - 2t છે, જ્યાં સમય સેકન્ડમાં વેગ મીટર પર સેકન્ડ છે. તો કણ ઉગમ બિંદુથી 2 મીટર દૂર હોય, કણ જ્યારે ઉગમ બિંદુથી 2 મીટર દૂર હોય ત્યારે તેનો પ્રવેગ. તો જો તમને અહીંયા વેગ આપેલો છે, વેગ શું આપેલો છે? 4t³ - 2t. તમારે જોઈએ છે
એનો પ્રવેગ એટલે પહેલાં તો પ્રવેગનું સૂત્ર મેળવી કાઢીએ તો આનું વિકલન થશે 12t² -2 અને બીજું શું કીધું છે કે જ્યારે કણ ઉગમ બિંદુથી 2 મીટર દૂર હોય, બસ શરૂઆતમાં ઉગમ બિંદુ પર હતો ત્યાં એનો વેગ પણ 0 હતો અને હવે 2 મીટર દૂર હોય, ઉગમ બિંદુથી 2 મીટર દૂર હોય એનો મતલબ એનું સ્થાન કેટલું 2 મીટર, ખરું? ત્યારે આપણે પ્રવેગ જોઈએ છે. તો પેલું જ્યારે અને ત્યારે વાળે દાખલો કે જ્યારે એનું સ્થાન 2 મીટર હોય ત્યારે પ્રવેગ કેટલો, એટલે પહેલા તો મારે એનું સ્થાન જોઈશે. બસ સ્થાન હોય તો વેગ કેવી રીતે મેળવતા? વિકલન કરીને. તો વેગ છે અને સ્થાન જોઈતું હોય તો વેગનું શું કરવું પડશે? સંકલન કરવું પડશે, v × dt. ચાલો તો x બરાબર સંકલન 4t³ - 2t × dt. આનું સંકલન કરીએ, 4 અચળ, આનું સંકલન t⁴ ભાગ્યા 4 માઇનસ આનું સંકલન 2t² ભાગ્યા 2 પ્લસ c આવે પણ c 0 થઈ જશે. કેમ? કારણ કે સમય જ્યારે 0 હશે ત્યારે સ્થાન પણ ઉગમ બિંદુ હશે એટલે c તમારું 0 થઈ જવાનું, એને લખવાની જરૂર નથી. તો આપણું સૂત્ર આવી ગયું t⁴ - t². આ એનું સ્થાન આવ્યું. તો હવે શું કે છે? જ્યારે x બરાબર 2 મીટર હોય ત્યારે, ચાલો x ની જગ્યાએ 2 મીટર મૂકવાનો ટ્રાય કરીએ તો t⁴ - t² બરાબર 2, t⁴ - t² બરાબર 0. તો આના બે અવયવો પાડવા પડશે. તો એક અવયવ થશે t² - 2 અને એક થશે t² + 1 બરાબર 0. તો અહીંયા તમે ગણશો તો t² બરાબર 2 કે t² બરાબર -1 આ તો શક્ય નથી. માટે t² બરાબર આપણને મળ્યું 2. આ સમયે મારે શું જોઈએ છે? આ સમયે મારે પ્રવેગ જોઈએ છે. તો પ્રવેગ જોઈતો હોય તો a બરાબર 12. t² ઓલરેડી છે જ તમારી જો, આ t² જ કહેવાય, ગુણ્યા 2 -2. 12 × 2 = 24 માંથી 2 જાય એટલે કેટલા થાય? 22 મીટર/સેકન્ડ². ખરું ને? મજાનો MCQ, 22 મીટર/સેકન્ડ². નેક્સ્ટ, એક ફુગ્ગો 15 મીટર/સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ઉડી રહ્યો છે. જ્યારે તે 50 મીટર ઊંચાઈએ પહોંચે ત્યારે એક પથ્થર તેમાંથી મુક્ત પતન કરવામાં આવે છે. આ પથ્થર જમીન પર પહોંચવા લાગતો સમય. યાદ રાખો આ ટાઈપના દાખલા કેવી રીતે ગણવાના? મેં સંજ્ઞા પ્રણાલી શીખવાડી હતી. કે શું શીખવાડ્યું હતું? ધ જમીનથી જ્યારે આપણે કોઈ પદાર્થને ટાવર અથવા તો બલૂનમાંથી અહીંથી આપણે ઉધ્વ દિશામાં, ટાવર નથી ફુગ્ગો છે, ટાવર નથી આ કોણ છે? ફુગ્ગો છે. ફુગ્ગામાંથી આપણે ફેંકીએ છીએ ત્યારે સમજો ઓલરેડી પદાર્થને પોતાનો વેગ છે જ. કોના કારણે? ફુગ્ગાના જેટલો જ. તો શરૂઆતમાં તમે જ્યારે ફુગ્ગો કેટલા વેગથી ગતિ કરતો હતો? 15 મીટર/સેકન્ડ. તમે જ્યારે ફુગ્ગો 50 મીટર ઊંચાઈએ પહોંચ્યો ત્યારે એમાંથી પથ્થરને મુક્ત કરો છો, ખરું ને? પથ્થર મુક્ત કરો છો તો પથ્થરને પણ ઓલરેડી ઉપરની દિશામાં કેટલો વેગ હશે? 15 મીટર/સેકન્ડ. જેટલો ફુગ્ગાનો વેગ હશે એટલો જ પથ્થરનો વેગ હશે. હવે આ પથ્થર ઉપર જશે અને પાછો નીચે પડશે. તો સંજ્ઞા પ્રણાલી વાળો દાખલો અહીંથી અહીં સુધી પડે છે તો એનું સ્થાનાંતર કેવું હોય? તો સ્થાનાંતર d કેટલું લઈ લેવાય? સંજ્ઞા પ્રણાલી મુજબ. કયો દાખલો? સંજ્ઞા પ્રણાલી મુજબ મેં શીખવાડેલું છે. અહીંથી ઉપરની દિશાઓને બધે ધન ગણવાનું, અહીંથી નીચેની દિશાઓને ઋણ. તો ચાલો કાપેલા અંતરનું સૂત્ર d બરાબર v0t + 1/2 at². તો અહીંથી જ્યારે નીચે પડી ગયો હશે, એ કેવી રીતે પડે એની ચિંતા ના કરો. ઉપર જઈને પડશે કે ડાયરેક્ટ પડશે એની ચિંતા ના કરો. એ નીચે પડી ગયો એટલે એનું સ્થાનાંતર કેટલું ગણાય? -50. એનો પ્રારંભિક વેગ કઈ દિશામાં હતો? ઉપર, એટલે એ થઈ ગયું 15t. t એટલે અહીંથી અહીં સુધી આવવા લાગતો સમય. 1/2 ગુરુત્વ પ્રવેગને આપણે 10 ધારીએ પણ પ્રવેગ નીચે તરફ છે એટલે આપણે એને નેગેટિવ લેવો પડશે. અને સમય t². તો અહીંયા -50, 15t -5t². અને આ બાજુ લઈ દઉં તો 5t² -15t -50 બરાબર 0. 5 વડે ભાગી નાખ્યા ને તો t² -3t -10 બરાબર 0. તો આના બે અવયવ પડી જશે t -5 t + 2 બરાબર 0. તો આપણા બે સમય આવ્યા t બરાબર 5 સેકન્ડ
કે ટી બરાબર -2. એટલે આ તો શક્ય નથી, માટે જવાબ આવ્યો ટી બરાબર 5 સેકન્ડ. ખરો? આવડવું જોઈએ. નેક્સ્ટ, એક દડાને 100 મીટર ઊંચા મકાન પરથી મુક્ત કરવામાં આવે છે. તે જ વખતે મકાનના તળિયેથી બીજા પદાર્થને 50 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકવામાં આવે છે. બંને દડા એકબીજાને ખાલી જગ્યા સમયે પસાર કરશે. 50 મીટર પર સેકન્ડના વેગથી ફેંકો છો, શું વાત કરો છો? આવશે જવાબ? ચેક કરીએ. ચાલો, આ જમીન છે અને આ ઉપર એક મકાન છે. આ મકાન ઉપરથી આપણે એક દડાને મુક્ત પતન કરાવીએ એટલે એનો પ્રારંભિક વેગ 0. આ અંતર કેટલું? તો આ અંતર ધારી લઈએ 100 મીટર આપેલું જ છે. પણ તમે જ્યારે આને છોડો છો બરાબર એ જ સમયે એક બીજા દડાને અહીંથી ફેંકવામાં આવે છે. કેટલા વેગથી ફેંકવામાં આવે છે ને? 50 મીટર પર સેકન્ડના વેગથી. હવે આ દડો નીચે આવતો જશે, આ દડો ઉપર જતો જશે. એક સમય એવો આવશે કે જ્યારે બંને એક જ હાઈટ ઉપર આવશે. બંને એક જ હાઈટ ઉપર આવશે. ચાલો માની લઈએ કે આ દડાએ નીચે આવવા માટે અંતર કેટલું કાપ્યું? h. જ્યારે આ દડો અહીંથી અહીં આવ્યો તો એણે h અંતર કાપ્યું હોય, તો આ દડો જ્યારે અહીં પહોંચ્યો હોય ત્યારે એને અંતર કાપ્યું હોય 100 - h. આણે h કાપ્યું હોય તો ટોટલ 100, એટલે આણે 100 - h કાપ્યું હોય. અને સમય તો આને અહીં આવતા જેટલો લાગ્યો એટલો જ અહીં લાગ્યો હોય, તો સમય બંને માટે સરખો હશે. તો પહેલા આ દડાની ગતિની ચર્ચા કરી નાખીએ. કયા દડાની? અધો દિશામાં ગતિ કરતો દડો. તો એણે કાપેલું અંતર d બરાબર સૂત્ર મૂકી દઉં v0t + 1/2 at². ભાઈ એણે કાપેલું અંતર h, એનો પ્રારંભિક વેગ 0, 1/2, પ્રવેગ આપણે 10 લઈ લો. ચાલો, અને સમય ખબર નથી તો h બરાબર આપણને મળી ગયું 5t². સમીકરણ નંબર 1. ખરું? ઓકે. હવે આ દડાની ચર્ચા કરીએ. આ દડાની ભાઈ એણે મળવા માટે કેટલું અંતર કાપ્યું? તો એણે નીચેથી ઉપર જવામાં અંતર કાપ્યું 100 - h, એટલે d ની જગ્યાએ મૂકવાનું 100 - h. એનો પ્રારંભિક વેગ કેટલો હતો? 50. સમય તો t છે, પ્લસ 1/2. અહીંયા g લેવો પડશે -10, કારણ કે આ દડો નીચેથી ઉપર જાય એટલે એનો પ્રવેગ માઇનસમાં લઈશું, અને સમય t² થઈ ગયો. તો આ 100, h ની કિંમત અહીં રિપ્લેસ કરી દઉં તો -5t². આ થઈ ગયું 50t -5t². ખરું? આ -5t -5t નીકળી ગયા તો t બરાબર કેટલા આવી ગયા? t બરાબર 2 સેકન્ડ. t બરાબર કેટલું આવી ગયું? 2 સેકન્ડ આવી જશે. ખરું કે નહીં? તો 2 સેકન્ડ પછી એને ક્રોસ કરશે. આવડશે? આવડશે. નેક્સ્ટ, 6.25 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી વસ્તુના ઝડપનો ઘટાડાનો દર. ભાઈ ઝડપ ઘટાડાનો દર એટલે પ્રતિ પ્રવેગ કહેવાય. dv/dt બરાબર આ સૂત્રથી આપ્યું છે -2.5 √v લાગે છે. v તત્કાલીન ઝડપ છે, તો વસ્તુને સ્થિર થતા લાગતો સમય. ભાઈ સ્થિર થાય એટલે વેગ 0 થાય. સ્થિર થાય તો વેગ 0 થાય, પણ વેગ ક્યારે શૂન્ય થશે? વેગનું સૂત્ર તો આપણી પાસે છે નહીં. તો એક કામ કરીએ, dv/dt બરાબર -2.5 √v લખી દેવાય. આના ઉપરથી હું v નું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરું. શું કરું? v નું સૂત્ર સમજો. dv/√v બરાબર -2.5 dt લખાય કે ના લખાય? dv/√v બરાબર, આને આ 2.5 અહીં રવા દીધું, માઇનસ અહીં છે, dt અહીંયા લાવ્યો અને નીચે લાવ્યો. આને શું લખાય? ભાઈ એ થશે તમારું v ની, આમ નીચે હોય તો 1/2, વર્ગમૂળ કાઢી નાખો તો 1/2, પણ ઉપર જશે તો -1/2 ઇન્ટુ dv બરાબર -2.5 ઇન્ટુ dt. ચાલો બંને બાજુ શું લઈ લઉં? બંને બાજુ સંકલન લેતા. બંને બાજુ સંકલન લેતા. ચાલો સંકલન લઈ લઈએ તો સંકલન v ની -1/2 dv બરાબર -2.5 ઇન્ટુ dt. આનું સંકલન શું થાય? બેનું સંકલન કરીએ તો ઘાતમાં 1 ઉમેરવાનો, -1/2 પ્લસ 1 એટલે 1/2 અપોન 1/2 પ્લસ c લખવું પડશે ને, પ્લસ c બરાબર, એટલે પેલી બાજુ લખો કે આ બાજુ લખો, બધું ભેગું કરીને c લખી દેવાનો ચાલશે. હું પેલી બાજુ લખું, ચાલો ને, કોઈ વાંધો નહીં. બરાબર -2.5t, 2.5 અચળ કહેવાય, અને 1 નું સંકલન t
પ્લસ મેં લખી નાખ્યું સી. આ બે ઉપર આવી જશે તો 2v ની 1/2 બરાબર -2.5t પ્લસ સી. હવે સી કેટલો ખબર નથી, પણ તમને અહીંયા જો આપ્યું છે આટલી ઝડપથી ગતિ કરતી વસ્તુ એટલે પ્રારંભિક વેગ ટી બરાબર 0 સમયનો વેગ આપણે લઈ લેવાય કેટલો? ટી બરાબર 0 સમયનો વેગ લેવાય 6.25. તો અહીંયા મૂકી દઈએ. ચાલો 2 વેગ છે 6.25 ની 1/2 સમય 0 મૂકો તો 0 પ્લસ સી. 6.25 નું વર્ગમૂળ એટલે 2.5 ગુણ્યા 2 એટલે સી બરાબર તમને મળી જશે 5 મળી જશે. ખરું? તો આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ અહીંયા. તો 2v ની 1/2 બરાબર -2.5t વત્તા સી ની વેલ્યુ કેટલી? 5. આ સૂત્ર મળ્યું કહેવાય. પણ હવે તમને કે સ્થિર થતા લાગતો સમય, ભાઈ સ્થિર થાય તો v બરાબર 0. તો અહીંયા 0 મૂકી દો. -2.5t પ્લસ 5. આ 5 છે ને, આ બાજુ આવશે તો ટી બરાબર કેટલા મળી જશે? 2 સેકન્ડ. સમય કેટલો આવશે? 2 સેકન્ડ જેટલો જવાબ આવે. ખરું? નેક્સ્ટ, એક બસ 3 સરખા અંતરો કાપે છે. પહેલા ભાગમાં ઝડપ 10, બીજા ભાગમાં ઝડપ 20 અને ત્રીજા ભાગમાં ઝડપ 60 છે. તો સરેરાશ ઝડપ સમજો. સૂત્રો લખાયેલા જ છે મસ્ત રીતે. સમય સરખો હોય તો કેવી રીતે સરેરાશ કાઢવાનું? બધાનો સરવાળો ભાગ્યા n. પણ જો અંતર સરખા હોય, અંતર સમાન, તો સરેરાશ વેગનું સૂત્ર કંઈક આવું હતું. n/1/v1 1/v1 તરીકે 10 અને n તરીકે લેવું હોય તો કેટલા લઈ લઈએ? 3 જુદી જુદી ઝડપો છે. 10 20 30 10 20 60. તો આ 3 1/v1 પ્લસ 1/v2 એટલે 20 અને 1/v3 એટલે 60. તો અહીંયા 3 ગુણ્યા આ થઈ જશે, લસા કેટલો થશે? 60 છેદમાં લસા કેટલો થઈ જશે? 60 થઈ જશે. ખરું? અને ઉપર ગુણી નાખીએ આપણે. તો બોલો અહીંયા લસા શું બાકી રહ્યું? અહીંયા 6 બાકી રહ્યા. અહીંયા કેટલે બાકી રહ્યા? 6. અહીંયા કેટલા? 3. અહીંયા કેટલા? 1. એટલે 3 ગુણ્યા 60 ના છેદમાં 10 આ નીકળી જશે તો તમારો જવાબ આવશે 18 km/h. ખરું? નેક્સ્ટ, એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે, તેનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. સ્થિર સ્થિતિ એટલે પ્રારંભિક વેગ તો 0 થઈ ગયો. તો કણની મહત્તમ ઝડપ, ભાઈ શાના વિરુદ્ધ શાનો આલેખ છે? એ વિરુદ્ધ ટી નો. તો આનો ઢાળ તો આપણને કંઈ નહીં આપે, પણ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, શું આપે? વેગનો ફેરફાર આપે. તો જો અહીંથી અહીં સુધી કણને પ્રવેગ છે અને ધન પ્રવેગ છે. ધન પ્રવેગ એટલે એનો વેગ વધતો ગયો હશે. તો આ સમયગાળામાં જે અંતિમ વેગ થશે, આ સમયગાળાનો જે અંતિમ વેગ એ જ એનો મહત્તમ વેગ. મહત્તમ વેગ શબ્દ કેમ વાપરીએ છીએ? કારણ કે 0 થી 11 સુધી એનો પ્રવેગ જોવો, અહીંથી ઉપર છે એટલે ધન છે. પ્રવેગ જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી વેગના મૂલ્યમાં વધારો થતો જશે. 11 સેકન્ડ પછી માનો કે આલેખ નીચે જતો હોય તો પ્રવેગ ઋણ થયો તો હવે વેગ ઘટશે. તો મારે મહત્તમ વેગ ગણવો હોય તો એનો 11મી સેકન્ડનો વેગ હશે. 11મી સેકન્ડનો વેગ સૌથી મહત્તમ હશે. તો વેગમાં થતો ફેરફાર એટલે ક્ષેત્રફળ. કોણ ગણવું પડશે? ક્ષેત્રફળ. ચાલો, વેગનો ફેરફાર 11મી સેકન્ડનો વેગ માઇનસ પ્રારંભિક વેગ બરાબર 1/2 ગુણ્યા પાયો 11 અને વેધ કેટલો છે? 10. તો આ તમને મળશે 55. પણ આપણને ખબર છે કે 0 સમયે તો સ્થિર હતો એટલે 0 લઈ લેવાનો. તો 11મી સેકન્ડનો વેગ મળ્યો તમને 55 અને એ વેગ સૌથી મહત્તમ હશે. ખરું? નેક્સ્ટ, કણની રેક્ટિલિનિયર મોશન માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. પ્રવેગ વિરુદ્ધ સમય શરૂઆતની 20 સેકન્ડને અંતે સરેરાશ પ્રવેગ. ભાઈ પ્રારંભિક 20 સેકન્ડમાં સરેરાશ પ્રવેગ કીધો છે. ભાઈ સરેરાશ પ્રવેગ માટે તો હું એક જ સૂત્ર જાણું છું, સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ જે મૂલ્યો ખરા એ તત્કાલીન પ્રવેગ આપે અહીંના, પણ મારે સરેરાશ પ્રવેગ જોઈએ છે. તો સરેરાશ પ્રવેગ શોધવાની ટેકનિક એક જ છે, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. એટલે મારે કેટલા સમયમાં જોઈએ છે? 20 સેકન્ડમાં જોઈએ છે. તો મારે 20 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર શોધવો પડશે. વેગમાં થતો ફેરફાર. ભાઈ આલેખ શાના વિરુદ્ધ શાનો છે? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ.
તો પછી સિમ્પલ વસ્તુ થઈ ગયું કે મારે આનું ક્ષેત્રફળ મને વેગમાં થતો ફેરફાર આપશે. હમણાં જ ભણ્યા, હા કે ના? તો આનું ક્ષેત્રફળ શોધવું પડશે. પણ કેટલી સેકન્ડ સુધી? 20 સેકન્ડ સુધી. તો 20 સેકન્ડ સુધી આ ક્ષેત્રફળ શોધી કાઢું તો મને 20 સેકન્ડમાં વેગમાં થતો ફેરફાર મળે. તો અહીંયા મારે ગણવું પડશે ક્ષેત્રફળ. ચલો ક્ષેત્રફળ ગણીએ. ભાઈ ક્ષેત્રફળમાં ધ્યાન રાખો, પહેલા ત્રિકોણ બને છે આ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? 1/3 ગુણ્યા પાયો 10 અને વેધ 20 પ્લસ અહીં ગણીએ તો લંબચોરસ બને છે, એની લંબાઈ 10 અને પહોળાઈ 20. 10 ગુણ્યા 20 તો આ કેટલું થઈ ગયું? 10 એ 100 અને ભાગ્યા 20 કરવાના ને બે હજુ, કારણ કે સમય તો ખરો જ. તો આ 100 પ્લસ 200 ભાગ્યા 20, 300 ભાગ્યા 20, જવાબ આવશે 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે તમારો પ્રવેગ, સરેરાશ પ્રવેગ આવશે 15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ તમારા 60 MCQ, 31 થી 60 MCQ જે આપણે JEE ટેસ્ટના હતા એ પૂરા થયા. બરોબર છે? ચાલો ગણતા રહેજો, મહેનત કરતા રહેજો. મળીશું નેક્સ્ટ ટેસ્ટના સોલ્યુશન વખતે.